હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં હું તમને સૌથી પહેલાં તો માસ્ટર કોર્સ અને મેગા માસ્ટર કોર્સ આપણી વેબ ડેમી એપ્લિકેશન પર જે લોકોએ ખરીદ્યો છે અને જે લોકો ભવિષ્યમાં ખરીદનારા છે એ બધા માટે એક ખુશ ખબર, એક બહુ મોટી સરપ્રાઈઝ આપવાનું છું. બીજી વાત, એસએસસી એમટીએસની પરીક્ષા જે લોકો પણ આપવાના છે એ લોકો અંગ્રેજીમાં એવું તો શું કરી શકે છે કે જેના થકી એમનું મેરિટ ઊંચું આવે અને મેરિટમાં લાગી જ જાય. એ પણ હું તમને પ્રેક્ટિકલી લોજિકલી પ્રૂવ કરીને બતાવીશ કે તમે આસાનીથી અંગ્રેજીમાં એ લેવલનું તૈયારી કરીને એ લેવલનું મેરિટ લાવી શકો છો કે સીધા તમે સરકારી નોકરીએ લાગી જાઓ, એસએસસીમાં લાગી જાઓ. ઓકે, ત્રીજી વાત મિત્રો, હું તમને આમાં આપણી વેબ ડેમી એપ્લિકેશન પર આનો એક કોર્સ પણ આપણે બનાવી ચૂક્યા છીએ, તો એ કોર્સ વિશે પણ માહિતી આપીશ કે એ કોર્સમાં જોઈન થઈને તમે આરામથી એસએસસી એમટીએસ ક્રેક કરી શકો છો. સાથે સાથે જીકેનો પણ પોર્શન છે, તો જીએસ જીકેનો જે પોર્શન છે એ પોર્શનના રિલેટેડ પણ હું તમને ગાઈડન્સ આપવાનો છું. અને એક મેથડ જે આ લોકોએ બદલી છે એમાં તમારા માટે ઘણો બધો ફાયદો છે. આ મિત્રો આપણા માટે એક ફેવરેબલ ટાઈમ કહેવાય, એ પણ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. ઓકે, સૌથી પહેલા અંગ્રેજીમાં તમારે આટલું કરવાનું છે, હું કહું એટલું, એટલે એસએસસી એમટીએસમાં મેરિટમાં આવી જશો. ઓકે, અને સાથે અહીંયા જોઈ શકો છો માસ્ટર કોર્સ, મેગા માસ્ટર કોર્સ વાળા વિદ્યાર્થીઓ માટે બહુ મોટી સરપ્રાઈઝ છે. ચલો, સરપ્રાઈઝ શું છે એ તમને સમજાવી દઉં. મિત્રો, આપણી વેબ ડેમી એપ્લિકેશન પર ઇંગ્લિશ ગ્રામર અને વોકેબનો કોર્સ છે જેની કિંમત 999 રૂપિયા છે. ઓકે, તો ઇંગ્લિશ ગ્રામર અને વોકેબનો 3 મહિનાના કોર્સ ઓલરેડી વેબ ડેમી એપ્લિકેશન પર છે. પણ એસએસસી એમટીએસ હવાલદારની જે પરીક્ષા છે એના માટે સ્પેસિફિક અંગ્રેજીનો કોર્સ, એમાં એસએસસી એમટીએસના ઓલ્ડ પેપર સોલ્યુશનના વિડીયો પણ એમાં આપવામાં આવશે. શા માટે આપવામાં આવશે, આનું કેટલું મહત્વ છે એ હું તમને સમજાવું છું. અને લેટેસ્ટ પેપરનું પણ સોલ્યુશન કરાવવાનો છું. તમે આખો વિડીયો જોશો એટલે તમને ક્લિયર થઈ જશે કે એસએસસી એમટીએસની તૈયારી તમારે કરવી જોઈએ કે ના કરવી જોઈએ. હું મિત્રો શાયરીઓ બોલીને, મોટિવેશન આપીને તમને ઉશ્કેરીશ નહીં કે પરીક્ષાની તૈયારી કરો. તમને પ્રેક્ટિકલી લાગે કે હા તૈયારી કરવી જોઈએ અને આમાં કોન્ફિડન્સ આવે કે યસ, મેં અત્યાર સુધી જેટલી તૈયારી કરી છે ઇંગ્લિશને, ગુજરાતની ક્લાસ 3 સુપર ક્લાસ 3ની પરીક્ષાઓ માટે, એ જ મને ત્યાં કામમાં આવી શકે એવું છે. આવું તમને જો જૂના પેપરના એનાલિસિસથી પ્રેક્ટિકલી લાગતું હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે યસ સર, હવે હું એસએસસી એમટીએસ પાસ કરી શકું છું. તો એ વસ્તુ હું તમને આમાં બતાવવાનો છું. તો વેબ ડેમી એપ્લિકેશન પર મિત્રો 3 મહિનાની વેલિડિટી વાળો કોર્સ કે જે ગ્રામર અને વોકેબની કિંમત છે એ જ કિંમતમાં તમને આખો એસએસસી એમટીએસ નો કોર્સ ઓલ્ડ પેપર સોલ્યુશન સાથે આપવાનો છું. સાથે એસએસસી સીજીએલના પેપર સોલ્યુશનના વિડીયો પણ એમાં આપવાનો છું. પણ તમારે એસએસસી એમટીએસની પરીક્ષા આપવાની હોય તો એસએસસી સીજીએલના પેપર સોલ્યુશનના વિડીયો પહેલા નથી જોવાના, પાછળથી સમય મળે તો જોવાના છે. તો હવે તમને કહી દઉં મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ વેબ ડેમી એપ્લિકેશન પર માસ્ટર કોર્સ કે મેગા માસ્ટર કોર્સ ખરીદ્યો છે એ વિદ્યાર્થી મિત્રોને આ એસએસસી એમટીએસ ઇંગ્લિશનો કોર્સ સંપૂર્ણપણે ફ્રી આપવામાં આવશે. એ કોર્સમાં એડ કરી દેવામાં આવશે. હવે કદાચ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે સાહેબ આ માસ્ટર કોર્સ, મેગા માસ્ટર કોર્સ છે શું? એ હું તમને પછી સમજાવું છું. ઓકે, સૌથી પહેલા એસએસસી એમટીએસમાં વોટ ઇઝ અવર ટાર્ગેટ, આપણો ટાર્ગેટ શું છે એ પહેલા સમજી લઈએ. મિત્રો, પહેલા સેક્શનમાં, પહેલા ટાયરમાં તમારે ક્વોલિફાય થવાનું છે અને એમાં મેથ્સ રીઝનિંગ તો ક્વોલિફાય માટે આપી દીધું છે હવે. ઓકે, અને બીજા ટાયરમાં એક જીકેનો પોર્શન આવશે અને બીજો ઇંગ્લિશનો પોર્શન આવશે. ઇંગ્લિશના કેટલા પ્રશ્નો હશે મિત્રો? ઇંગ્લિશના 25 પ્રશ્નો હશે અને પર ક્વેશ્ચન મિત્રો 3 માર્ક્સ એટલે 75 માર્ક્સનું થાય. હું તમને ટાર્ગેટ એ આપું છું. જો જીકેમાં પણ એ જ વસ્તુ છે, જીકેનું પણ મિત્રો 75 માર્ક્સનું ભારણ રહેશે, 25 પ્રશ્નો હશે. ઓકે, હવે તમે ઓલરેડી મિત્રો જીકે કરી ચૂક્યા છો અને તમને આ જ કોર્સમાં જીકે નો ઓલ્ડ પેપર બધા આપીશ
આન્સર કી સાથે એ તમે જોઈ લેજો, એટલે તમને ઓટોમેટિક લાગી જશે કે યસ, તમને બજારમાં છે ને બધા લોકો ઊંચી ફી લઈને અને મટીરિયલ આઈએમપી મટીરિયલ કરીને તમને આ એસએસસી એમટીએસ ની પરીક્ષાને બહુ મોટો હાવ ઊભો કરીને તમારી પાસેથી પૈસા વધારે લેવાનો પ્રયત્ન કરશે કદાચ, પણ આપણો વેબ ડેમીનો ટાર્ગેટ શું છે મિત્રો? તમે જાતે એના માટે મટીરિયલ અલગથી લાવવાની જરૂર નથી. હું તમને કહું એટલું કરો, આ વિડીયો કોર્સમાં તમને બધું મટીરિયલ મળી જશે પીડીએફ સ્વરૂપે. એના માટે તમારે અલગથી 5-10 હજાર રૂપિયા ખર્ચવાની જરૂર નથી. આટલું હું તમને કહું છું મિત્રો. ઓકે, તો ધ્યાનમાં રાખો, ઇંગ્લિશમાં 25 પ્રશ્નો છે. એક પ્રશ્ન સાચો પડે તો તમને 3 માર્ક મળે. ઓકે, એવા 25 પ્રશ્નો સાચા પડે તો 75 માર્ક્સ મળવાના છે. હવે હું તમને કહું, આજના જ પેપર સોલ્યુશન આધાર પર જો તમે ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ વોકેબ આપણી એપ્લિકેશન પર કરી ચૂક્યા છો, તો હાલની પરિસ્થિતિમાં તમે 25 માંથી 20 પ્રશ્નો તો આરામથી સાચા ટીક કરી શકો એમ છો. અને જો એક પ્રશ્ન ખોટો પડે તો -1 હોય છે, -1. તો ધ્યાનમાં રાખો, 25 માંથી હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો મારી પાસે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે ગ્રામર વોકેબની તૈયારી કરી ચૂક્યા છે, અને એ લોકોની કેપેસિટી હું અત્યારથી જોઈ શકું છું કે એ લોકો આરામથી 5 માર્ક્સમાં સિલેક્ટ કરવાનું, એટલે સ્કીપ કરવાના 5 પ્રશ્નો, 5 માર્ક્સને 5 પ્રશ્નો, અને બાકીના જે 20 પ્રશ્નો એવા તો છે કે જે 20 પ્રશ્નો સાચા ટીક કરી શકો છો, તો પર ક્વેશ્ચન 3 માર્ક્સ મળે તો તમને 60 માર્ક્સ મિત્રો ઇંગ્લિશમાં લઈ શકો છો. આ આપણો ટાર્ગેટ છે. જીકેમાં પણ એ જ પદ્ધતિથી આપણો ટાર્ગેટ છે, 60 માર્ક્સ લઈ લેવાના. ઇંગ્લિશ અને જીકેમાં 60 માર્ક્સ તમે લાવી દો એટલે વાત પૂરી થઈ ગઈ. અને બીજું 5 પ્રશ્નો એવા તમારા મગજમાં ફિટ કરીને જંગ, 5 પ્રશ્નો જે આપણા માટે અઘરા છે, જ્યાં આપણી ચાંચ ડૂબતી નથી, એ 5 પ્રશ્નોને સાઈડ પર ટીક કરી લેવાનું. એટલે 5 -5 જવાના નથી, એટલે પૂરેપૂરા 60 માર્ક્સ આમાંથી લઈ લેવાના છે. આ આપણો ટાર્ગેટ છે. ધીસ ઇઝ અવર ટાર્ગેટ, અને 100% પોસિબલ છે. ઓકે, ચાલો ક્લિયર. હવે આ ટાર્ગેટ પૂરો કરવાનો છે આપણે, એનો હું તમને ગાઈડન્સ આપીશ પેપર સોલ્યુશન સાથે. બીજું, ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે, રાઈટ, કે સાહેબ આ માસ્ટર કોર્સ છે શું? વેબ ડેમી એપ્લિકેશન પર મિત્રો જો તમારે કોઈ પણ ક્લાસ 3, સુપર ક્લાસ 3, એસએસસી એમટીએસ પણ આવી ગયું, એસએસસી ની પણ હવે આવનારી ભવિષ્યની ભરતીઓ બધી ગુજરાતીમાં લેવાવાની છે, તો એ બધી ભરતીઓમાં ઓનલી ઇંગ્લિશનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો માસ્ટર કોર્સ હજારો વિદ્યાર્થીઓ આપણી એપ્લિકેશન પર આ કોર્સમાં જોડાયેલા છે. એમાં ઓલરેડી 51% ડિસ્કાઉન્ટ ચાલુ છે, અને એ કોર્સ સાથે મિત્રો સ્પોકન ઇંગ્લિશનો સંપૂર્ણ કોર્સ ફ્રી આપીએ છીએ. તમે જોઈ શકો છો એપ્લિકેશનમાં સ્પોકન ઇંગ્લિશના 1 વર્ષના કોર્સની કિંમત 2500 રૂપિયા છે, 2 વર્ષના કોર્સની કિંમત 3500 રૂપિયા છે, અને ખાલી સ્પોકન ઇંગ્લિશ ખરીદનારા વિદ્યાર્થીઓ પણ છે જે ફોરેન જવા માંગે છે. એ જ કોર્સ મિત્રો આમાં ફ્રીમાં આપવામાં આવે છે. એ માસ્ટર કોર્સ 1 યરનો 3200 રૂપિયા, 1 યરના કોર્સની કિંમત કેટલી છે? 3200 રૂપિયા. એના બદલે તમને અત્યારે આ વેબ ડેમી 51 નામનો કૂપન કોડ એપ્લાય કરો એપ્લિકેશનમાં, કોર્સમાં જઈને અંદર બતાવશે જ કૂપન કોડ, તો સીધું 1558, અને 2 વર્ષના કોર્સની કિંમત 4200 રૂપિયા છે, એ સીધી 2058માં પડે છે સ્પોકન ઇંગ્લિશના કોર્સ સાથે. અને હવે તો આ જ માસ્ટર કોર્સમાં તમને આ એસએસસી એમટીએસ નો કોર્સ પણ ફ્રીમાં આપી દેવામાં આવશે. વેબ ડેમીનો હંમેશા ઉદ્દેશ્ય રહ્યો છે કે ક્યારેય વિદ્યાર્થીઓને વધુ પડતી ફી ન ચૂકવવી પડે, એટલા માટે હંમેશા આપણે પ્રયત્નશીલ રહીએ છીએ. તમને કહ્યું છે પહેલેથી જ. અને હવે મિત્રો ધ્યાનમાં રાખો, કારણ કે આ કોર્સની આ જે કિંમત છે એ હવે પોસાય એવી નથી. એટલે 8 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 વાગ્યા સુધી આ ઓફર ચાલુ છે. 8 ફેબ્રુઆરી પછી મિત્રો આ કોર્સમાં કિંમત વધારો થવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો તો એના માટે તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો વેબ ડેમી એપ ડાઉનલોડ કરીને. બીજું, મેગા માસ્ટર કોર્સ, આ આખો માસ્ટર કોર્સ આમાં આવી જાય છે. એવો મેગા માસ્ટર કોર્સ, મેગા માસ્ટર કોર્સમાં ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી એક જ કોર્સ થકી થાય. મેગા માસ્ટર કોર્સ, તમારે અલગ અલગ પરીક્ષાઓ માટે અલગ અલગ રૂપિયા ખર્ચવાના નથી.
હવે આપણે સોલ્યુશન લાવીએ છીએ વિદ્યાર્થીઓ માટે. તલાટી આવે તલાટીનો કોર્સ લેવાનો, જુનિયર ક્લર્ક આવે જુનિયર ક્લર્કનો કોર્સ લેવાનો, કોન્સ્ટેબલનો અલગ કોર્સ, પીએસઆઈનો અલગ કોર્સ. અરે કાયદાનો કોર્સ આમાં આવી ગયો, સ્પોકન ઇંગ્લિશ આવી ગયો. તમારે કદાચ ફોરેન જવાનું તો એની તૈયારી આમાં જ કરી શકો તમે. ક્લાસ 3ના બધા જીકે, ગણિત, રીઝનિંગ, ગુજરાતી બધા વિષયો આમાં તમને લેટેસ્ટ વિષયો મળી જાય છે. મિત્રો ક્લાસ 3ના તમામ પરીક્ષાઓ માટે 2500+ વિડીયોનો વિડીયો કોર્સ, 2500+ ટોપિક વાઇઝ ટેસ્ટ તમને આમાં મળવા પાત્ર છે. એ મેગા માસ્ટર કોર્સમાં પણ મિત્રો 8 ફેબ્રુઆરી પછી કિંમત વધવાની છે. એમાં 60% ડિસ્કાઉન્ટ આપીએ છીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. જે વેલિડિટી માટે લેવો એ લઈ શકો છો. આ મેગા માસ્ટર કોર્સ માટે પ્રોમો કોડ કયો છે? webdemi16. ઓકે, તો આ બંને કોર્સમાં મિત્રો તમને એસએસસી MTS નો કોર્સ ઇંગ્લિશનો ફ્રીમાં આપવામાં આવશે. ઓકે, ચાલો હવે મિત્રો જોઈએ તો સરપ્રાઈઝ ફોર માસ્ટર કોર્સ અને મેગા માસ્ટર કોર્સની સરપ્રાઈઝ બધાને ગમી. ઓકે, તો આ સરપ્રાઈઝ મેં તમને આગળની સ્લાઇડમાં સમજાવી દીધી છે. ઓકે, આગળની સ્લાઇડમાં આપણે આ સરપ્રાઈઝ સમજી લીધી છે. ચલો હવે એમાં વધુ સમય ન લેતા સૌથી પહેલા તમારે એસએસસી MTS ને ટાર્ગેટ બનાવવી હોય તો જૂના પેપરો પરથી પેટર્ન સમજી લેવી જોઈએ કે એમાં ઇંગ્લિશના પ્રશ્નો કેવી રીતે પૂછાય છે તો ગ્રામર અને વોકેબ. ઓકે, તમે જે ગ્રામર વોકેબ શીખ્યા છો એ જ ગ્રામર અને વોકેબ મિત્રો UPSC ની પરીક્ષામાં પણ પૂછાય છે. તમારે જૂના પેપરો જોવા હોય તો જોઈ લેજો. અને તમને એમ લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં લખો કે સાહેબ UPSC માં જે ગ્રામર વોકેબ પૂછાય છે એ જરા અમને જૂના પેપરો લઈને બતાવો તો બતાવું તમને. એમાંથી ઘણું 60-70% ગ્રામર વોકેબ તમે શીખી લીધેલું હોય છે. આ તો એક મોટો એક હાવ ઊભો કરેલો હોય છે મિત્રો મગજમાં. જરાય ડરવાનું નથી. જો તમે અંગ્રેજી સાવ ઝીરો હતા આપણે, હું પોતે પણ જ્યારે હું બહાર ભણવા ગયો ત્યારે મિત્રો મને ABCD પણ નહોતી આવડતી. આ મારી કન્ડિશન છે. 8મા ધોરણમાં હતો ત્યારે મને ABCD પણ નહોતી આવડતી. આ લેવલે હું હતો. અને જો આટલું અંગ્રેજી શીખી શકતા હોઈએ તો કોન્ફિડન્સ કેમ ના આવે? દુનિયાની કોઈ પણ પરીક્ષા પાસ થઈ શકે છે. ઓકે, તો ધ્યાન રાખો મિત્રો, જૂના પેપરોની પેટર્ન સમજો એટલે એમાં પ્રશ્નો કેવા પૂછાય છે. ઓકે, અને એમાંથી જો તમે અત્યાર સુધી ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ શીખ્યા છો એના આધાર પર જો તમે 50% પણ પ્રશ્નોના સાચા જવાબ જો સોલ્વ કરી શકતા હો તો મિત્રો તમે આરામથી એસએસસી MTS SSC ની કોઈ પણ પરીક્ષા પાસ કરી શકો છો. એની પેટર્ન સાથે એનું જે માળખું છે એની સાથે આપણે ગોઠવાઈ જવાનું છે. તો આ એક મુદ્દો મિત્રો. બીજું, બધા જ પેપરોનું સોલ્યુશન કરી લેવું જોઈએ. વાત પૂરી. આ છે મિત્રો સચોટ રણનીતિ. ઓકે, ધ્યાનમાં રાખો. હવે પરીક્ષાનો સમય ઓછો છે, 2 મહિનાની આસપાસનો સમય તમારી પાસે છે. જે લોકોએ ગ્રામર અને વોકેબ મજબૂત છે એ લોકોએ આ પરીક્ષા આપવી જ જોઈએ. એકવાર ટ્રાયલ કરવો જોઈએ. ઓકે, રાઈટ. SSCમાં તમને જોબ મળે એ બહુ મોટી વાત છે. તો જે લોકોનું ગ્રામર વોકેબ મજબૂત છે, છેલ્લા 2 વર્ષ મહેનત કરી છે, તો એ મહેનતનું ફળ લઈ લેવું જોઈએ મિત્રો. અને સિમ્પલ વસ્તુ છે, ગ્રામર વોકેબ મજબૂત છે તો તમારે સિમ્પલી જૂના પેપરો. તો હું આ કોર્સમાં તમને એસએસસી MTS ના ઇંગ્લિશના કોર્સમાં તમને 100 જેટલા જૂના પેપરો, કેટલા? 100 જેટલા જૂના પેપરોનું સોલ્યુશન કરાવવાનું છું. જૂના પેપરોનું સોલ્યુશન 100 જેટલા જૂના પેપરોનું સોલ્યુશન કરાવવાનું છું. ફક્ત સોલ્યુશન નહીં કે આનો આ જવાબ આવે એટલું નહીં, પ્રોપર કોન્સેપ્ટ સાથે હું તમને અત્યારે એક પેપર કરાવું છું, એના પરથી તમને આઈડિયા આવી જશે. ઓકે, બીજું, ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન, જો ગ્રામર અને વોકેબ તૈયાર કરી લીધું હોય તો શું? તો મેં તમને આગળ કહી જ દીધું શું? એનું ફળ લઈ લેવાય. ઓકે, એનું ફળ લઈ લેવાય એટલે કે તમે છેલ્લા 2-3 વર્ષથી ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ આટલું મજબૂત કર્યું છે તો એસએસસી MTS ની પરીક્ષા આપીને એના ફ્રૂટ્સ ખાવાનો પ્રયત્ન પૂરેપૂરો કરવો જોઈએ. અને ન કર્યું હોય તો શું? જો તમારું ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ મજબૂત ના હોય, ઓકે, તો જુઓ મિત્રો, જો તમારું જીકે મજબૂત છે, જીકેમાં તમારે બહુ વધારે કરવા જેવું નથી, જીકે તમે બધું ગોખી માર્યું છે, તો પછી મિત્રો 2 મહિના તમારે
2 મહિના 24 કલાક છે એ 24 કલાકમાંથી તમે માની લો કે 7 કલાક સુવામાં કાઢો છો અને 3 કલાક બીજું ખાવા પીવાને એ બધામાં કાઢો છો 10 કલાક માઇનસ કરો રહ્યા 14 કલાક 14 કલાકમાંથી મિત્રો તમારે 10 કલાક ઇંગ્લિશમાં આપી દેવા જોઈએ ગ્રામર વોકેબમાં તૂટી પડવું જોઈએ અને જૂના પેપરો પણ સાથે સાથે સોલ્વ કરવા જોઈએ અને બાકીના જે 4 કલાક છે એ 4 કલાક તમારે મિત્રો જે શરૂઆતની જે ક્વોલિફાય થવાનું છે મેથ્સ રીઝનિંગમાં એ પણ જો તમારું મજબૂત હોય તો વાત પૂરી થઈ ગઈ તો આ થવું કરી શકાય છે મિત્રો ધ્યાનમાં રાખો જો તમે નક્કી જ કર્યું છે કે મારે સરકારી નોકરી લેવી છે ઓકે તો પછી મિત્રો તમારે આમાં અજમાવવું જ જોઈએ એટલે એવું નહીં કે ચલો ટ્રાય તો કરીએ પરીક્ષા આપીએ એવું નહીં ફૂલ ફેઝમાં મજબૂત વિલ પાવર ઓકે પૂરેપૂરી મજબૂત ઈચ્છા શક્તિ સાથે તમારે આમાં તૂટી પડવું જોઈએ ઓકે ચલો હવે મિત્રો 2019માં લેવાયેલી એસએસસી એમટીએસ ની પરીક્ષામાં પૂછાયેલા 25 પ્રશ્નોનું સોલ્યુશન હું તમને સ્ટેપ બાય સ્ટેપ કરાવીશ સૌથી પહેલો ક્વેશ્ચન છે ધ લિટલ ગર્લ ફેલ ઓફ ફ્રોમ ધ ટેરેસ હવે આમાં તમારે સુધારો કરવાનો છે કે આમાં સુધારો કરવા જેવો છે કે નહીં તો જુઓ મિત્રો ઓકે ધ્યાનમાં રાખજો એક તો અહીંયા ફોલ ક્રિયાપદ છે ફોલ ગર્લ એક વચન છે જો સાદા આ કરતા છે કરતા એક વચન છે જો સાદા વર્તમાનકાળનું વાક્ય હોય તો ફોલ ક્રિયાપદને એસ લાગે પણ આ સાદા ભૂતકાળનું વાક્ય છે સાદા ભૂતકાળનું વાક્ય હોય તો ફોલના બદલે શું આવવું જોઈએ વી ટુ ફેલ આવવું જોઈએ ફેલ બીજું અહીંયા મિત્રો બે પ્રિપોઝિશન છે ઓફ અને ફ્રોમ ઓફનો મિનિંગ થાય છે ના પરથી નીચે ઓકે અને ફ્રોમ નો પણ મિનિંગ મિત્રો ના પરથી નીચે થાય છે બંને અર્થ થાય છે બંનેઓના હવે ના પરથી નીચે અર્થ માટે બે પ્રિપોઝિશન મૂકવાની જરૂર છે ગુજરાતીમાં સમજો મને પાણી આપો મને પાણી આપો હવે પાણી તમારે લેવું છે તો પાણી અને વારી આવા બે શબ્દો બોલવાની જરૂર છે મને પાણી વારી આપો બે વાર પાણી વારી બોલવાની જરૂર છે નથી એ રીતે ના પરથી નીચે માટે કાં તો ઓફ મૂકી દો કાં તો ફ્રોમ મૂકી દો બેમાંથી કોઈ એક પ્રિપોઝિશન મૂકો તો જોઈ લો મિત્રો નીચે 4 ઓપ્શનમાં એક ફ્રોમ આપેલું છે ઓકે તો ઓફ કાઢી નાખો અને ફ્રોમ રાખો કાં તો ફ્રોમ કાઢી નાખો ઓફ રાખો એવો સુધારો ઓપ્શન એ માં આપેલો છે તો આ પ્રશ્નની પેટર્ન શું છે આ વાક્યમાં અંડરલાઈન કરેલું છે આ અંડરલાઈન કરેલું છે એમાં ક્યાંક ભૂલ લાગે છે તો નીચે 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન સિલેક્ટ કરીએ જેનાથી આ ભૂલ નીકળી જાય અને સાચું વાક્ય બને અને માની લો કે ભૂલ નથી તો નો ઇમ્પ્રુવમેન્ટ તમારે ટીક કરવાનું છે તો નિયમ યાદ રાખી લો સિમ્પલ વસ્તુ છે એક જ અર્થ દર્શાવવા માટે બે સમાનાર્થી શબ્દો તમારે બે સમાનાર્થી પ્રિપોઝિશન અંગ્રેજીમાં નથી મુકાતા ગુજરાતીમાં નથી મુકાતા ભાષા અશુદ્ધિ કહેવાય ઓકે તો વાક્ય શું બન્યું ધ લિટલ ગર્લ ફેલ ફ્રોમ ધ ટેરેસ ટેરેસ એટલે અગાસી એ નાની છોકરી અગાસી પરથી નીચે પડી ચલો સેકન્ડ ક્વેશ્ચન મિત્રો હવે આ આખો પેરેગ્રાફ છે અને આ પેરેગ્રાફમાં ટોટલ તમને 5 ખાલી જગ્યાઓ આપી છે એ 5 ખાલી જગ્યાઓ તમે ઈઝીલી ફિલઅપ કરી શકો છો સમજો વ્યવસ્થિત ઓકે અહીંયા નીચે આ પહેલી ખાલી જગ્યા છે પહેલી ખાલી જગ્યા માટે 4 ક્રિયાપદ આપ્યા છે ટુ હેવ ફૂડ ઓફ અવર ઓન ચોઇસ એનીવેર એન્ડ એની ટાઈમ વાક્યનો મિનિંગ કરશો ખ્યાલ આવી જશે ગમે ત્યાં અને ગમે ત્યારે આપણી પોતાની ચોઇસ વાળું ભોજન ખાવું એ તો ભોજન ખાવાની ક્રિયા કર્તાના સ્થાને છે આખું કર્તાનું સ્થાન નિભાવે છે આખો ફ્રેઝ તો ખાવાની ક્રિયા એ ક્રિયા કેવી છે બહુવચન છે ના ભાઈ ખાવાની ક્રિયા આ ઇન્ફિનિટિવ છે એ ઇન્ફિનિટિવ એકવચન છે આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો મુદ્દો છે તો ટુ હેવ ફૂડ ઓફ અવર ચોઇસ એનીવેર એન્ડ એની ટાઈમ ગમે ત્યાં અને ગમે તે સમયે આપણી ચોઇસનું ભોજન ખાવું એ આપણી જે બેસ્ટ લક્ઝરીઝ છે એમાંથી એક લક્ઝરી છે તેમાંથી એક લક્ઝરી છે એક લક્ઝરી હોય તો અહીંયા એક વચન આવે કે ના આવે ક્લિયર તો મિત્રો એક વચન ક્રિયાપદ છે અર્થ માટે ઇઝ હેઝ એટલે પાસે છે તો મિત્રો ખાવાની જે ક્રિયા છે એની પાસે છે એવો અર્થ નથી નીકળતો ખાવાની ક્રિયા એ એક વન ઓફ ધ બેસ્ટ લક્ઝરીઝ છે બેસ્ટ લક્ઝરી બેસ્ટ સુવિધાઓ સર્વશ્રેષ્ઠ સુવિધાઓમાંથી એક સુવિધા એટલે આપણી ચોઈસનું ભોજન ખાવું ગમે ત્યારે ગમે ત્યાં ઓકે તો અહીંયા ઇઝ જવાબ આવે ચાલો ક્લિયર એના પછી મિત્રો અહીંયા વાક્ય ફૂલ સ્ટોપ આવે છે ધ્યાનમાં રાખજો હવે આ ખાલી જગ્યા છે હવે આ ખાલી જગ્યા માટે બાકીના 4 ઓપ્શન
પછીની સ્લાઇડમાં છે તો પછી જોઈએ. ચલો અહીંયા આપણે શું મૂકી દીધું? ઇઝ. હવે લક્ઝરીઝ ધેટ એટલે જે એનીવન કુડ ખાલી જગ્યા કોઈ પણ વ્યક્તિ લક્ઝરીને શું કરી શકે બોલો? હા, ઓફર એટલે ઓફર કરવું. ઓકે, અફોર્ડ એટલે પોસાવવું. ઓકે, એન્જોય એટલે માણવું. ઓકે, અને સ્પેન્ડ એટલે ખર્ચવું. ઓકે, વાપરવું. તો તમે જ કયો મિત્રો, આ જે લક્ઝરીઝ છે, સુવિધાઓ છે, સુવિધાઓને કોઈ પણ વ્યક્તિ શું કરતી હોય છે? તો માણતી હોય છે. શું કરતી હોય છે? માનતી હોય છે. સિમ્પલ વસ્તુ, એનીવન કુડ એન્જોય. જવાબ શું આવશે? એનીવન કુડ એન્જોય. અહીંયા વાક્ય પૂરું થઈ જાય છે, ધ્યાનમાં રાખજો. આ એક વાક્યમાં બે ખાલી જગ્યાઓ આપેલી છે. આ વાક્યનું ભાષાંતર ફરીથી બોલું છું, ધ્યાનમાં રાખજો. ટુ હેવ ફૂડ ઓફ અવર ચોઇસ એનીવેર એન્ડ એની ટાઈમ. ગમે ત્યારે ગમે તે સમયે આપણી ચોઇસનું ભોજન ખાવું એ સૌથી શ્રેષ્ઠ સુવિધાઓમાંથી એક સુવિધા છે કે જેને કોઈ પણ વ્યક્તિ માણી શકે છે. એનીવન કુડ એન્જોય. તો તમે આ લક્ઝરીઝ પરથી નક્કી કરી શકો કે ભાઈ એન્જોય કરવાની વાત હોય, લક્ઝરીઝને શું કરવાની હોય? એન્જોય કરવાનું હોય. ચલો હવે આ ખાલી જગ્યા માટે મિત્રો આપણે પછી ઓપ્શન આપ્યા છે એ જોઈએ. ચલો અહીંયા શું જવાબ મૂકી દીધો મિત્રો? ઇઝ. અહીંયા શું જવાબ મૂકી દીધો? એન્જોય. અને અહીંયા વાક્ય પૂરું થઈ જાય છે, અહીંથી ફરીથી શરૂ થાય છે. હાઉએવર નો મિનિંગ થાય છે મિત્રો તેમ છતાં. ઈચ ઓફ અસ ઇઝ. અહીંયા ઇઝ કેમ આવ્યું? ઈચ ને ધ્યાનમાં રાખીને આપણામાંથી દરેક વ્યક્તિ, ઈચ ઓફ અસ ઇઝ ડિફરન્ટ એન્ડ ખાલી જગ્યા. ઓકે, ઈચ ઓફ અસ ઇઝ ડિફરન્ટ. આપણામાંથી દરેક વ્યક્તિ અલગ અલગ છે, ડિફરન્ટ છે, બધા સરખા નથી. અને એન્ડ નો મિનિંગ શું થાય છે? અને ખાલી જગ્યા our food choices are ટુ નો મિનિંગ થાય છે પણ. આર ખાલી જગ્યા, બે ખાલી જગ્યાઓ છે અહીંયા મિત્રો. ઓકે, અહીંયા પાછું વાક્ય પૂરું થાય છે. હવે ધ્યાનમાં રાખો, આપણામાંથી દરેક વ્યક્તિ અલગ છે. આપણામાંથી દરેક વ્યક્તિ અલગ છે અને ખાલી જગ્યા આપણી જે ફૂડ ચોઈસ છે એ પણ જુદી જુદી છે. અને તેથી અહીંયા શું અર્થ છે? તેથી અહીંયા અર્થ નીકળે છે મિત્રો જુદી, અલગ. ઓકે, બધાની ચોઈસો અલગ છે. રાઈટ? આપણામાંથી દરેક વ્યક્તિ ડિફરન્ટ છે, અલગ છે. અને તેથી જ તો જુઓ, સિન્સ નો મિનિંગ થાય છે ત્યારથી, અથવા સિન્સ નો મિનિંગ થાય છે મિત્રો કારણ કે. હવે આ કન્જંક્શન કોણ નથી શીખ્યું? હા, રાઈટ. હેન્સ નો મિનિંગ થાય છે તેથી. જુઓ, કન્જંક્શન ચેપ્ટરમાં શીખ્યા છીએ કે નહીં? હેન્સ, સો, ધેરફોર. ઓકે, બીકોઝ નો મિનિંગ થાય છે મિત્રો કારણ કે. અલ્ધો નો મિનિંગ થાય છે જો કે, છતાં, વિરોધાભાસ દર્શાવવા માટે. અને તેથી અર્થ અહીંયા નીકળે છે તો સિમ્પલ વસ્તુ છે, હેન્સ આવશે. એન્ડ હેન્સ, અને તેથી જ આપણી જે ફૂડ ચોઈસ પણ જુદી જુદી છે. હવે પાછળની ખાલી જગ્યા માટે પછી ઓપ્શન આપેલા છે. ચલો અહીંયા શું જવાબ લખી લીધો છે આપણે? ઇઝ, એન્જોય. આખો પેરેગ્રાફ હું તમને ક્લિયર કરાવીશ મિત્રો. જુઓ, પેરેગ્રાફમાં પણ ગ્રામર જ છે મિત્રો, મિનિંગ છે, વાક્યનો મિનિંગ સમજો, આરામથી આવડે. કેમ ના આવડે? Okay, however each of us is different and hence our food choices too are varied. શું જવાબ આવશે? Varied. આપણી જે ફૂડ ચોઈસો છે બધી જુદી જુદી છે, વિભિન્ન છે, અલગ છે બધાની. ઓકે, કોન્ટ્રારી નો મિનિંગ થાય છે વિરોધાભાસી. વિરોધાભાસી. ઓકે, અલાઇક નો મિનિંગ થાય છે સમાન રીતે. ઓકે, સિમિલર નો મિનિંગ થાય છે સમાન. અને વેરાઇડ નો મિનિંગ થાય છે વિવિધ, અલગ, જુદું જુદું. ઓકે, જુદું જુદું. જુઓ, વેરી શબ્દ છે આપણે હોમોનિમ્સ હોમોફોનમાં શીખ્યા છીએ. વેરી એટલે ખૂબ જ. ઓકે, અને VARY વેરાઈ ક્રિયાપદ છે. વેરાઈ ક્રિયાપદનો મિનિંગ થાય છે અલગ હોવું, અલગ હોવું. અને વેરાઈ ક્રિયાપદનું જ ભૂતકૃદન છે આ V3 છે. વેરાઈડ એટલે અલગ અલગ હોય છે તે. તો સિમ્પલ વસ્તુ છે. આ મિનિંગ શા માટે મેચ થશે? તો આગળ જુઓ, આગળ શું કીધું આપણે? શું કીધું? હેન્સ અવર ફૂડ ચોઇસીસ. અહીંયાથી શરૂ કરો. આ વાક્ય આખું જોઈ લો. હાઉએવર ઈચ ઓફ અસ ઇઝ ડિફરન્ટ.
આપણામાંથી દરેક વ્યક્તિ જુદી જુદી છે, વિભિન્ન છે, અલગ છે, સમાન નથી. અને અલગ અલગ છે એટલા માટે જ અને તેથી જ આપણી ફૂડ ચોઇસીસ જે છે, આપણે ખાવાની જે પસંદગીઓ છે એ પણ જુદી જુદી છે, અલગ અલગ છે. ચાલો ક્લિયર મિત્રો? તો અહીંયા પૂરું થયું. હવે આગળ લાસ્ટ ખાલી જગ્યા માટે આપણે આ ઓપ્શન જોઈએ. જુઓ મિત્રો, અહીંયા આપણે શું લીધું? ઇઝ. અહીંયા શું લીધું? એન્જોય. ઓકે, અહીંયા આપણે લીધું તેથી માટે હેન્સ. અહીંયા આપણે લીધું વેરાઇડ, બધાની જુદી જુદી છે. ઓકે, અહીંયા ફૂલ સ્ટોપ આવે છે, અહીંથી પાછું વાક્ય શરૂ થાય છે. વિથ ટ્રાવેલ બીકમિંગ એક્સેસિબલ ફોર ઓલ. એક્સેસિબલ એટલે સુલભ. એક્સેસિબલ નો મીનિંગ શું થશે? સુલભ. આસાનીથી આપણે એક્સેસ લઈ શકીએ. ટ્રાવેલિંગ જે છે, વિથ ટ્રાવેલ બીકમિંગ એક્સેસિબલ ફોર ઓલ, બધા જ માટે ટ્રાવેલ એટલે પ્રવાસ કરવું એ બધા માટે એક્સેસિબલ થઈ ગયું છે, સુલભ થઈ ગયું છે. એની સાથે જોવા જઈએ તો ટૂર ઓપરેટર્સ વર્ક ખાલી જગ્યા પ્રોવાઇડિંગ ધ મોસ્ટ હોમલી એક્સપિરિયન્સ. ટૂર ઓપરેટર જે છે બધા એ લોકો કામ કરે છે, કઈ દિશા તરફ કામ કરે છે? મોસ્ટ હોમલી એક્સપિરિયન્સ, સૌથી વધુ ઘર જેવો અનુભવ પ્રોવાઈડ કરવાની જે પ્રક્રિયા છે એ તરફ એ લોકોની કામગીરી છે. ઓકે, તો વર્ક ક્રિયાપદ પછી તમે જે વસ્તુ પ્રોવાઈડ કરવા તરફ હોય એની આગળ મિત્રો આપણે ટોવર્ડ્સ પ્રિપોઝિશનનો પ્રયોગ કરીએ છીએ. ઓકે, જુઓ, થ્રુ નો મિનિંગ થાય છે માં થઈને, આર પાર. ઓકે, ફ્રોમ નો મિનિંગ થાય છે માંથી, ટોવર્ડ્સ નો મિનિંગ થાય છે તરફ. ઓકે, અને અલોંગ નો મિનિંગ થાય છે અલોંગ, ની સમાંતરે, અલોંગ ધ રોડ. રોડની સમાંતરે તમે ચાલતા હો, નદી કિનારાના સમાંતરે ચાલતા હો, એની લંબાઈ સાથે સાથે તો અલોંગ પ્રિપોઝિશન ત્યાં વપરાય છે. તો ટુવર્ડ્સ શબ્દ અહીંયા આવ્યો કેવી રીતે? તરફ શબ્દ જો તમને ક્લિયર હોય તો એમની કામગીરી છે, ટૂર ઓપરેટર્સ કામ કરે છે, કઈ દિશા તરફ એમની કામગીરી છે? કઈ બાબત તરફ? પ્રોવાઈડ કરવા તરફ એમનું હંમેશા કામગીરી હોય છે. ઓકે, તો વર્ક ટોવર્ડ્સ નો મિનિંગ થાય છે કોઈ પણ જે તમારું ધ્યેય છે એ ધ્યેય તરફ તમે કામગીરી બજાવતા હો તો વર્ક ટોવર્ડ્સ પ્રિપોઝિશન ત્યાં વપરાય છે. આને ફિક્સ્ડ પ્રિપોઝિશન તરીકે પણ લઈ શકો છો. હવે જોઈ લો મિત્રો, આખો પેરેગ્રાફ તમને ક્લિયર થઈ ગયો. ઓકે, તો આ પેરેગ્રાફમાં તમે શું સમજ્યા? ગ્રામર, વાક્ય તમારું પાકું હોવું જોઈએ, સાથે વાક્યનું પ્રોપર મિનિંગ જે આપણે હંમેશા કરતા આવ્યા છે. દરેક પેપર સોલ્યુશનમાં તમે જોઈ લો, હું મિનિંગ વાક્યનો સમજાવ્યા વગર હું પેપર સોલ્યુશન કરાવતો નથી. હા, શોર્ટ ટ્રીકો આપું છું, નિયમો આપું છું, શીખવાડું છું, એ તો બધા જ કરે છે, એ પ્રમાણે હું પણ એ કરાવું છું, પણ સાથે સાથે સમજૂતી સમજવું બહુ જરૂરી છે. આ જ રીતે પેપર સોલ્યુશન આપણે એસએસસી MTS ના બધા કરવાના છે. ફરી એકવાર ભાષાંતર કરું છું. ટુ હેવ food of our own choice anywhere and anytime is one of the best luxuries that anyone could enjoy. ગમે ત્યાં અને ગમે ત્યારે પોતાની ચોઈસ, આપણી ચોઈસનું ફૂડ ખાવું એ બધી સર્વશ્રેષ્ઠ સુવિધાઓમાંથી એક સુવિધા છે કે જે કોઈ પણ વ્યક્તિ એન્જોય કરી શકે. However, તેમ છતાં each of us is different. આપણામાંથી દરેક વ્યક્તિ જુદી જુદી છે. And hence our food choices too are varied. તેથી જ આપણી ફૂડ ચોઈસો જે છે, ખાવાની જે પસંદગીઓ છે આપણા બધાની, એ પણ જુદી જુદી છે. With travel becoming accessible for all, બધા જ લોકો માટે પ્રવાસની ક્રિયા છે એ એક્સેસિબલ, સુલભ થઈ ગઈ છે. એની સાથે જોવા જઈએ તો એની સાથે એટલે એ કામ કરતા કરતા ટૂર ઓપરેટર્સ વર્ક ટુવર્ડ્સ પ્રોવાઇડિંગ ધ મોસ્ટ હોમલી એક્સપિરિયન્સ, સૌથી વધુ ઘર જેવો અનુભવ પ્રોવાઈડ કરવા તરફ ટૂર ઓપરેટરોની કામગીરી હોય છે, કામગીરી બજાવે છે. ચાલો ક્લિયર ફ્રેન્ડ્સ, આગળ વધીએ. 7મા નંબરનો ક્વેશ્ચન, ઇન્ક્લિનેશન શબ્દ શીખ્યા છીએ કે નહીં? ઇન્ક્લિનેશન, ઇન્ક્લિનેશનનો મિનિંગ થાય છે નેચરલ ટેન્ડન્સી. હવે તમને પ્રશ્ન થશે, સાહેબ નેચરલ ટેન્ડન્સી, નેચરલ ટેન્ડન્સી એટલે શું? નેચરલ ટેન્ડન્સી એટલે અભિરુચિ, અભિરુચિ. ઓકે, અભિરુચિ
ટાટની પરીક્ષા હોય છે એમાં TAT એમાં વચ્ચે એ શબ્દ છે એ શાના માટે છે જો તમને ખબર હોય તો તમે આનો જવાબ આરામથી આપી શકો છો. પણ હા, ઇન્ક્લિનેશનનો મિનિંગ ખબર હોવો જોઈએ. વોકેબના કોર્સમાં કરાવ્યું છે, જેણે કર્યું હશે એને ખ્યાલ આવતો હશે. ઓકે, અભિરુચિ, વલણ એટલે કંઈ પણ ક્રિયા કે વિશેષ આ પ્રકારની ક્રિયા. માની લો કે મને અંગ્રેજી શીખવાડવાનું બહુ જ મજા આવે છે, તો ધેટ ઇઝ માય ઇન્ક્લિનેશન. જ્યાં પણ કોઈ પણ ચેલેન્જ વાળો પ્રશ્ન હોય કે તરત જ હું કૂદી પડું એમાં. હાલો સમજાઈ દઉં છું આનો આ જવાબ કેવી રીતે આવે. તો એ મિત્રો અભિરુચિ, વલણ. તો તમારે અહીંયા સિનોનિમ આપવાનું છે. તો ઇન્ક્લિનેશનનું સિનોનિમ થાય એપ્ટિટ્યુડ. એપ્ટિટ્યુડનો પણ મિનિંગ થાય છે અભિરુચિ. અને આ ત્રણે ત્રણ મિત્રો એના વિરોધી છે. ઓકે, રિપલ્ઝનનો મિનિંગ થાય છે ઘૃણા. ઇનડિફરન્સનો મિનિંગ થાય છે બેદરકારી. ઇનડિફરન્સનો એક મિનિંગ થાય છે બેદરકારી. બીજો એક મિનિંગ થાય છે ઇનડિફરન્સનો ઉદાસીનતા. ઉદાસીનતા, એની તરફ તમને કઈ ફરક જ ના પડતો એવી લાગણી. એવર્ઝનનો મિનિંગ થાય છે મિત્રો અણગમો. જુઓ, તમને જે બાબતે અણગમો હોય, ઘૃણા હોય, બેદરકારી હોય, એમાં તમે અભિરુચિ, વલણ તમારું સારું વલણ ના દર્શાવો, એમાં તમે રસ ના લ્યો. ક્લિયર? તો સિમ્પલ ઇન્ક્લિનેશન નો મિનિંગ થઈ ગયો, સિનોનિમ થઈ ગયું મિત્રો એપ્ટિટ્યુડ. તો હવે સિનોનિમ એન્ટોનિમ્સ પૂછાય છે. ગ્રામરનું તમે આગળ જોયું, હજુ આગળ ગ્રામર જુઓ, ક્લિયર થશે. ચલો એના પછી મિત્રો હવે 8મા નંબરનો ક્વેશ્ચન છે. ધ કોસ્ટ એટલે ખર્ચ ટર્ન્ડ આઉટ ટુ બી હાયર ધેન. જે ખર્ચો છે એ ખર્ચો થયો, કેટલો થયો? વધારે થયો. ઊંચે એટલે વધારે થયો. ના કરતા, શેના કરતા વધારે થયો? હા, તમે માની લો કે કંઈ પણ કામ હાથમાં લ્યો છો તો એનો ખર્ચો તમે નક્કી કરો કે ભાઈ હા, આ મકાન બનાવીએ છીએ, આ મકાન બનાવવામાં લગભગ આટલા લાખ રૂપિયા વપરાશે. તો એવું તમે પહેલા એક અપેક્ષા, એક મનમાં અનુમાન લગાડો કે ના લગાડો? અંદાજો લગાડો કે ના લગાડો? તો અંદાજો લગાડ્યો હતો. અહીંયા ખાલી જગ્યામાં મિત્રો શું આવશે? અંદાજો લગાડેલ હતો એના કરતા વધારે ખર્ચો થયો એવું કહેવા માંગીએ છીએ. ઓકે, તો એક્સેપ્ટેડ, એક્સેપ્ટનો મિનિંગ થાય છે મિત્રો સ્વીકારેલું. ઓકે, સ્વીકારેલું હતું એના કરતા વધારે ખર્ચો થયો એવો મિનિંગ ના આવી શકે. ઇમેન્સિપેટેડ, ઇમેન્સિપેટેડનો મિનિંગ થાય છે મિત્રો કોઈ પણ વ્યક્તિને જે બંધન છે, ઓકે, જે ગુલામી છે એનાથી મુક્ત કરવું. ઇમેન્સિપેટનો મિનિંગ થાય છે ગુલામી, બંધન થી મુક્ત કરવું. ઓકે, એક્સેપ્ટેડ. જો એક્સપેક્ટ ક્રિયાપદ અલગ છે. એક્સપેક્ટ, એક્સપેક્ટનો મિનિંગ થાય છે અપેક્ષા રાખવી. આ બધું હોમોનિમ્સ, હોમોફોન્સમાં શીખ્યા છીએ મિત્રો. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી. હા, અહીંયા એક્સેપ્ટેડ ના બદલે એક્સપેક્ટેડ હોત તો અહીંયા જવાબ આવી શકે. પણ એક્સેપ્ટનો મિનિંગ થાય છે બાકાત કરવું, બાકાત કરેલું. ઓકે, ભૂતકૃદન છે તો એક્સેપ્ટેડ. એક્સેપ્ટ એટલે સિવાય કહીએ છીએ ને, સિવાય એટલે કોઈના સિવાય એટલે એને બાકાત કર્યું કહેવાય. ઓકે, તો મિત્રો એક્સેપ્ટ ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે બાકાત કરેલું. તો આ પણ ના આવી શકે મિત્રો. જુઓ, અને એન્ટિસિપેટનો મિનિંગ થાય છે મિત્રો અંદાજો લગાડવો. અંદાજો લગાડવો પહેલેથી જ. ઓકે, અનુમાન લગાડવું. પહેલેથી જ તમે અંદાજો લગાડો કે અનુમાન લગાડો એને કહેવાય એન્ટિસિપેટ. ઓકે, ચાલો આપણે આ પ્રોજેક્ટ હાથમાં લઈએ છીએ તો એમાં કેટલા લોકોની જરૂર પડશે એ તમે એન્ટિસિપેટ કરો પહેલેથી. એનું એક એસ્ટિમેટ કાઢો, ધેટ ઇઝ કોલ્ડ એન્ટિસિપેટ. તો એન્ટિસિપેટેડ જવાબ આવશે અંદાજો લગાડેલું. એન્ટિસિપેટેડ ભૂતકૃદન છે. અંદાજો લગાડેલો જેટલો ખર્ચો હતો એના કરતા વધારે ખર્ચ થયો. ઓકે, ચાલો એના પછી મિત્રો નો સુનર હોય તો બે વાક્યોની વચ્ચે વેન હોય કે ધેન હોય. બોલો, આવા એ પ્રશ્નો પૂછાય છે. શીખ્યા છીએ કે નહીં આપણે? નીચે 4 ઓપ્શનમાં તમારે શું ગોતવાનું છે? નીચે 4 ઓપ્શનમાં આ જે ભૂલ છે એ સુધારાવાળી અથવા જે ભૂલ છે એ શોધવાની છે. તો વેનમાં ભૂલ છે તો વેન વાળું ઓપ્શન અહીંયા છે તો આ આવશે. એટલે આમાં ભૂલ છે. શું સૂચના આપી છે? આઈડેન્ટિફાઈ ધ સેગમેન્ટ. સેગમેન્ટ એટલે ભાગ. ઓકે, સેગમેન્ટનો મીનિંગ શું થાય છે? વાક્યનો એક ભાગ. ઇન ધ સેન્ટેન્સ, વાક્યમાં એ ભાગ શોધી કાઢો which contains the grammatical error. આ વાક્યમાં તમારે વ્યાકરણની દ્રષ્ટિએ એક ભૂલ છે, ભૂલ વાળો ભાગ શોધવાનો છે. આ ભાગમાં ભૂલ છે. એટલે આ સાચું છે એવું નક્કી કરીને ટીક નથી કરવાનો. આમાં ભૂલ છે એવું શોધીને તમારે આ સી ટીક કરવાનું છે જવાબ.
ચાલો ક્લિયર ફ્રેન્ડ્સ. નો સુનર ડીડ આઈ રીચ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન લેફ્ટ. જેવો હું સ્ટેશને પહોંચ્યો કે ટ્રેન નીકળી ગઈ. સ્ટાર્ટલ. સ્ટાર્ટલનો મિનિંગ થાય છે ચમકાવી દેવું. ઓકે, ચમકાવી દેવું એટલે શું? અચાનક ધ્રાસકો લગાડવો. ઓકે, ધ્રાસકો લગાડવો. ચમકાવી દેવું એટલે પ્રકાશિત કરવું એ નહીં. આપણે નથી કહેતા હું ચમકી ગયો. કોઈ વ્યક્તિ આપણને અચાનક ચમકાવી દે, અચાનક ધ્રાસકો લગાડે, એ ક્રિયાને મિત્રો સ્ટાર્ટલ કહેવામાં આવે છે. અને એનું એન્ટોનિમ પૂછ્યું છે, આ ખાસ જોવાનું. એજિટેટ નો મિનિંગ શું થાય છે? ઉશ્કેરવું. આંદોલન, ચળવળ ચલાવવી, ઉશ્કેરવું. અમેઝ નો મિનિંગ થાય છે ચકિત કરવું. ચકિત કરવું. જો તમે કોઈને ધ્રાસકો લગાડો તો તમે એની અંદરની જે લાગણી છે, લાગણીને અચાનક ઉશ્કેરો છો, ચકિત કરો છો એને. શોક, આઘાત લગાડવો. શોકનો મિનિંગ થાય છે આઘાત લગાડવો. તો આ બધા શબ્દો તો મિત્રો આના સિનોનિમ છે. એના જેવા સમાન શબ્દો લાગે છે, સમાન અર્થવાળા લાગે છે. પણ સૂધનો મિનિંગ થાય છે મન શાંત કરવું, કોઈની લાગણીને ઠંડી પાડવી. કોઈ વ્યક્તિ ગુસ્સે થઈ ગયું છે, કોઈ વ્યક્તિ આઘાત લાગી ગયો છે, એને શાંત પાડવું. એટલે એની લાગણીને શાંત પાડવી, લાગણીને ધ્રાસકો લગાડવો નહીં. તો આ સૂધ શબ્દ છે એ ડેફિનેટલી સ્ટાર્ટલનું એન્ટોનિમ થાય. આ રીતે મિત્રો તમારે એન્ટોનિમ સિનોનિમ શોધવાના હોય છે. શબ્દોના મિનિંગ આવડવા જોઈએ. આપણે ગ્રામર વોકેબમાં એ જ રીતે, જો તમે વોકેબના કોર્સમાં મેં જેટલા સિનોનિમ એન્ટોનિમ્સ કરાવ્યા છે ને એમાં આ જ રીતે ઓપ્શન આપેલા છે. એક શબ્દ છે એનું એન્ટોનિમ પૂછ્યું છે તો બાકીના 3 શબ્દો આના સમાનવાળા જ હશે, સમાન અર્થવાળા હશે. આ રીતે આપણે કર્યું છે. એ રીતે જ પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં. ચલો આગળ વધીએ. આનંદ કુમાર ઇઝ ખાલી જગ્યા યુનિક ટીચર. ટીચર એટલે શિક્ષક. એક વચન નાઉન છે. ઓકે, અને યુનિક એ એડજેક્ટિવ છે. યુનિક એટલે અનોખું. ઓકે, તો યુનિક એ એડજેક્ટિવ થઈ ગયું મિત્રો. એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન હોય તો એની આગળ એ અથવા એન આર્ટિકલ આવે છે. આટલું આપણે આર્ટિકલ ચેપ્ટરમાં શીખ્યા છીએ. આર્ટિકલ ચેપ્ટરના જવાબ તમે આપી શકતા હો તો આ પરીક્ષા અપાય. ઓકે, બીજું યુનિક ઉચ્ચાર શું થાય છે? યુનિક, એમાં યુ ઉચ્ચાર વ્યંજન ઉચ્ચાર છે. શરૂઆતમાં વ્યંજન ઉચ્ચાર હોય તો અ આર્ટિકલ આવે, એન આર્ટિકલ ના આવે. ભલે અંગ્રેજીમાં આ યુ સ્વર છે પણ શબ્દ અક્ષરના આધાર પર આર્ટિકલ કયું મૂકવું એ નક્કી નથી થતું એ અને એન માંથી. ઉચ્ચારના આધારે નક્કી થાય છે કે એ આર્ટિકલ મૂકવો કે એન આર્ટિકલ મૂકવું. બોલો, આર્ટિકલ ચેપ્ટર પૂછાય છે એસએસસી MTS માં. પરીક્ષામાં તમે સાચો જવાબ ટીક કરી શકો કે ના કરી શકો. આર્ટિકલ ચેપ્ટરની તૈયારી થઈ શકે કે ના થઈ શકે. કેવા પ્રશ્નો પૂછાય છે? બધા ઓલ્ડ પેપર, 100 થી વધુ પેપર છે. એટલા પેપર સોલ્વ કરો એટલે વાત પૂરી થઈ ગઈ. ઓકે, ચાલો. તો આનંદ કુમાર એ એક અનોખા શિક્ષક છે. અહીંયા જે ટીચર છે એ પ્રોફેશન દર્શાવનારું નાઉન છે. કર્તા અને ક્રિયાપદ પછી પ્રોફેશન દર્શાવનારું નાઉન હોય તેની આગળ એ અથવા એન આર્ટિકલ આવે છે. આ મુદ્દો આર્ટિકલ ચેપ્ટરમાં શીખ્યા છીએ આપણે. ઓકે, એમાં ઘણા અટપટા અપવાદ 2-3 છે એના રિલેટેડ, એ પણ મેં તમને એમાં ક્લિયર કરાવ્યા છે કમ્પેરિઝન કરીને. 12મો પ્રશ્ન જુઓ. એક્ટિવ પેસિવમાં શીખ્યા છીએ કે નહીં? અને તમને મેં આ પ્રોનાઉન ચેપ્ટરમાં પણ શીખવાડ્યું છે કે નહીં? કર્તાના સ્થાને જો વન શબ્દ હોય તો વનનું પોતાનું સંબંધ વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ માટે પોતાનું એપોસ્ટ્રોફેસ લગાડીને વન્સ શબ્દ છે. એના માટે હીઝ, હર કે ઇટ્સ નથી આવતું. અને ભારવાચક સર્વનામ મૂકવું હોય તો વનનું પોતાનું વન સેલ્ફ છે. હિમ સેલ્ફ, હર સેલ્ફ નથી મુકાતું. આ મુદ્દો ક્લિયર કરાવ્યો છે તમને. આટલા ટોપિક ઈઝી પૂછાય છે. વન મસ્ટ કીપ ખાલી જગ્યા પ્રોમિસ. દરેકે પોતાની, અહીંયા ખાલી જગ્યામાં પોતાની. પોતાની એટલે કોની? તો દરેકે. તો વન માટે છે તો વનનું વંશ થાય. વન માટે મિત્રો પાછળ તમારે વંશ એપોસ્ટ્રોફી એસ વાળું મૂકવાનું છે. અહીંયા જવાબ આવશે વંશ એપોસ્ટ્રોફી એસ વાળું. પ્રોમિસ કોની પ્રોમિસ? વનની પ્રોમિસ પાડવી જોઈએ. આવો અર્થ મગજમાં કરો તો એ ખ્યાલ આવી જાય કે વનને એપોસ્ટ્રોફી એસ લગાડવો પડે નોંધણીના અર્થ માટે. ઓકે, ચાલો આગળ વધીશું મિત્રો. તમને આ ટેન્સમાં સ્પેસિફિક, આ તો યુટ્યુબ પર કરાવેલું છે. ઓકે, દીક્ષા હેઝ બીન આ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, અને શી ગોટ અપ આ સાદો ભૂતકાળ.
ઓકે, વચ્ચે ફ્રોમ કન્જંક્શનની ભૂમિકા નિભાવવા આવ્યું છે. અહીંયા ફ્રોમ આવવું જોઈએ હે મિત્રો કે સિન્સ આવવું જોઈએ? હા, સિન્સ પછી તરત સાદો ભૂતકાળ, તો એની આગળનું વાક્ય કાં તો પૂર્ણ વર્તમાન કાળમાં આવે કાં તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવે. શોર્ટ ટ્રિક શીખવાડી છે કે નહીં? અહીંયા જે સિન્સ શબ્દ છે એ સિન્સ શબ્દનો મીનિંગ થઈ જશે મિત્રો ત્યારથી. કન્જંક્શનમાં પણ શીખ્યા છીએ. કહેવાનો મીનિંગ શું છે મિત્રો કે તમે એસએસસી એમટીએસ એ કંઈ બહુ મોટો હાવ નથી. એસએસસી ની પરીક્ષા આપવી તો બહુ ભયાનક પરીક્ષા હોય છે એવું નથી. હા, ઉતરી જવાનું અંદર સબ્જેક્ટમાં. કોણ કહે છે તમને કે તમે પાસ ના કરી શકો? હા, કોણ કહે છે કે આના માટે આટલું મટીરિયલ હા તે કરવું પડે? અરે આપણો વિડીયો કોર્સ જ મટીરિયલ છે. ઓકે, ચાલો. દીક્ષા હેઝ બીન ઇન અ ગ્રમ્પી મૂડ સિન્સ શી ગોટ અપ. ઓકે, તો મિત્રો અહીંયા ગ્રામેટિકલ એરર વાળો જે ભાગ છે એને શોધવાનો છે. તો અહીંયા ફ્રોમ માં ભૂલ છે એટલે ઓપ્શન સી જવાબ આવે કે આ જે ભાગ છે એમાં ભૂલ છે. સી ઓપ્શનમાં જે ભાગ આપ્યો છે વાક્યનો એ ભાગમાં ભૂલ છે. એના બદલે સિન્સ આવવું જોઈએ. વાક્યનો મીનિંગ શું થશે? ગ્રમ્પી શબ્દ પહેલા ધ્યાનમાં લઈ લો. ગ્રમ્પી શબ્દનો મીનિંગ થાય છે ઇરિટેટિંગ અથવા ઇરિટેબલ અથવા ઇરિટેટિંગ. ઓકે, ઇરિટેટિંગ. અપસેટ, ઉદાસીનતાથી ભરેલું, ઉદાસ, બીજાને કંટાળો હોય તેવું. તેણી ઉઠી ત્યારથી દીક્ષા ગ્રમ્પી મૂડમાં રહેલી છે. સ્થિતિમાં છે એટલે પૂર્ણ વર્તમાનકાળ, કેટલાક સમયથી સ્થિતિમાં રહેલી છે. ઓકે, તો દીક્ષા ઉઠી ત્યારથી ગ્રમ્પી મૂડમાં રહેલી છે, ઉદાસ મૂડમાં રહેલી છે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ ટેન્સનો ક્વેશ્ચન છે અને બીજો કન્જંક્શનનો પણ ક્વેશ્ચન છે. આ આખો ક્વેશ્ચન મિત્રો ટેન્સ પ્લસ કન્જંક્શન બંનેઓને ભેગા થઈને આ એક ક્વેશ્ચન આપેલો છે. આ ટેન્સ, આટલો ટેન્સ અને આટલો ટેન્સ સમજાઈ ગયો તમને તો આરામથી જવાબ આપી શકો. ફ્રોમ કઈ કન્જંક્શન નથી કે જે બે વાક્યોને જોડે. ફ્રોમ તો પ્રિપોઝિશન છે. ચાલો, એના પછી મિત્રો આ એક ઇડિયમ છે, બેસ્ટ થિંગ. સમજો, અહીંયા બેસ્ટ શબ્દ આપી જ દીધો છે. બેસ્ટ થિંગ સિન્સ સ્લાઇસ્ડ બ્રેડ. બ્રેડ છે ને એ પહેલા મિત્રો બ્રેડ આખો મોટો ટુકડો જ રહેતો હતો. એના સ્લાઇસ નહોતા કરવામાં આવતા. પણ જ્યારે 1884ની આસપાસની સાલમાં જ્યારે એ બ્રેડના સ્લાઇસ એટલે ટુકડા, સ્લાઇસનો મિનિંગ થાય છે ટુકડા કરવા, ટુકડા કરવાનું મશીન શોધી કાઢ્યું અને ટુકડા કરીને એને ટુકડામાં સ્લાઇસનું આખું પેકેજ વેચવાનું શરૂ કર્યું, ત્યારે એને એક બહુ મોટું ઇનોવેશન ગણવામાં આવ્યું. અને ત્યારથી અત્યાર સુધી એને એક બેસ્ટ ઇનોવેશન ગણવામાં આવે છે. હા, નવું સંશોધન કર્યું, નવી એક બાબત રજૂ કરી. ઓકે, તો જ્યારે પણ મોસ્ટ યુઝફુલ ઇનોવેશન ઇન અ લોંગ ટાઈમ, લાંબા સમયથી તમે સૌથી ઉપયોગી કંઈક ઇનોવેશન, કંઈક નવો પ્રારંભ, નવું એક પ્રવૃત્તિ શરૂ કરો તો એને મિત્રો એના માટે અંગ્રેજીમાં ઇડિયમ વપરાય છે બેસ્ટ થિંગ સિન્સ સ્લાઇસ્ડ બ્રેડ. ઓકે, ક્લિયર થયું ફ્રેન્ડ્સ? રાઈટ? તો આ એક ઇડિયમ છે. આ ઇડિયમને આ રીતે તમે યાદ રાખી શકો છો. તો ઇડિયમ્સ આ રીતના પૂછાય છે મિત્રો. આવા ઇડિયમને ધ્યાનમાં રાખીને તમે અંદાજો પણ લગાડી શકો. ઓકે, જો અહીંયા બેસ્ટ થિંગ, અહીંયા કોઈ ક્રિયાપદ નથી આપ્યું, આ બધામાં ક્રિયાપદ આપ્યા છે. આ એક પણ ટ્રીક ધ્યાનમાં રાખો. જ્યારે ઇડિયમ પૂછ્યું હોય બેસ્ટ થિંગ, શ્રેષ્ઠ વસ્તુ કીધી છે, શ્રેષ્ઠ વસ્તુ હોય એ ક્રિયાપદ ના હોય ભાઈ. ટુ પરફોર્મ, ટુ ટેક ઓન, ટુ પ્રેઝન્ટ, રજૂ કરવું, જવાબદારી ઉપાડવી કે પરફોર્મ કરવું નહીં. બેસ્ટ થિંગ છે તો મોસ્ટ યુઝફુલ ઇનોવેશન. બેસ્ટ થિંગને મોસ્ટ યુઝફુલ ઇનોવેશનમાં જ લઈ શકાય. એકમાત્ર ઓપ્શનમાં નાઉન આપેલું છે, બાકી બધામાં ક્રિયાપદ આપેલા છે. અહીંયા ક્રિયાપદ છે જ નહીં. અહીંયા ટુ પછી ક્રિયાપદ આપેલું હોય ઇડિયમમાં તો કંઈક ક્રિયાપદ સાથેનો અર્થ મેચ થાય એની સાથે. આવી પણ ટ્રીકથી મિત્રો તમે જવાબ આપી શકો છો. ઓલ્ડ પેપર સોલ્યુશનના વિડીયો જોયા હોય તો આવી ટ્રીકો આપણને આવડે. ઓકે, ચાલો એના પછી મિત્રો અહીંયા જુઓ, ઓલ્ડ ટાઈમ્સ, જૂનો સમય, જૂના સમયની પ્રવૃત્તિઓ બધી. ઓકે, એટલે બહુવચન આવ્યું છે. ઓલ્ડ ટાઈમ, જૂના સમયની પ્રવૃત્તિઓ. ઓકે, રીક્રિએટનો મિનિંગ થાય છે મિત્રો પુનર્રચના કરવી, પુનર્રચના કરવી. ઓકે, રીપ્રોડ્યુસનો પણ મિનિંગ એ જ થાય છે ફરીથી ઉત્પાદન કરવું, પુનઃ ઉત્પાદન કરવું. હવે જુઓ, વર્કિંગ ટુગેધર આ કર્તાના સ્થાને આવેલું જીરંડ છે.
સાથે કામ કરવાની જે ક્રિયા છે એણે અમને આપ્યું આ V2, આ સાદા ભૂતકાળનું વાક્ય થઈ ગયું, અમને એક ચાન્સ આપ્યો। વર્કિંગ ટુગેધર, સાથે કામ કરવાની જે પ્રવૃત્તિ છે, સહ પ્રવૃત્તિએ અમને એક ચાન્સ આપ્યો ટુ કરવાને, શું કરવાને, તો ટુ પછી જે ક્રિયા કરવાની હોય એ ક્રિયા મિત્રો V1 મૂળ રૂપમાં આવે, એ ઇન્ફિનિટિવ આવશે, અહીંયા ING રૂપ છે એટલે આ તો આવશે જ નહીં। રિમાઇન્ડ નો મિનિંગ થાય છે યાદ કરાવવું, યાદ અપાવવું, ઓકે, તો રિમાઇન્ડ ક્રિયાપદ તો અહીંયા આવશે નહીં। રેમિનિસ સ્પેલિંગ ધ્યાનમાં રાખજો, SCE છે પાછળ। રેમિનિસ નો મિનિંગ થાય છે યાદ કરીને વાગોળવું, ઓકે, અથવા યાદ કરીને માણવું। જે વસ્તુ વિશે તમે, ભૂતકાળની જે બાબત વિશે તમે સંસ્મરણ કરો છો એની આગળ મિત્રો અબાઉટ પ્રિપોઝિશન આવશે, અને રેમિનિસ ક્રિયાપદ ધ્યાનમાં લઈ લેજો। રેમિનિસ ક્રિયાપદનું ફિક્સ્ડ પ્રિપોઝિશન, રેમિનિસ ક્રિયાપદ પછી તમે જેને યાદ કરો એની આગળ અબાઉટ પ્રિપોઝિશન આવશે। રેમિનિસ ક્રિયાપદનું મિનિંગ થઈ ગયું રિમેમ્બર, યાદ કરવું, રીકલેક્ટ, રિકોલ, આના સિનોનિમ ધ્યાનમાં રાખવા હોય તો રીકોલ અથવા રીકલેક્ટ, જૂની જે યાદો છે જૂની યાદો બધી કલેક્ટ કરવી અને યાદો તાજી કરવી, અને જે જૂની યાદોને તાજી કરો એની આગળ રેમિનિસ ક્રિયાપદ પછી અબાઉટ પ્રિપોઝિશન આવે છે। ક્લિયર? ચાલો, તો એક નવો શબ્દ તમને અહીંયા શીખવા મળ્યો મિત્રો। ચાલો નેક્સ્ટ આગળ ક્વેશ્ચન જોઈએ। વોકેબમાં વન વર્ડ સબસ્ટિટ્યુટમાં કરાયું છે કે નહીં? અ ક્રિટિકલ જજ ઓફ એની આર્ટ એન્ડ ક્રાફ્ટ, કોઈ પણ કળા કે કોઈ પણ હસ્તકલાના ક્રિટિકલ જજ, એકદમ ટીકા કરનાર જજ, એ ગમે તે હોય, કોઈ ફૂડ આઈટમ હોય તો આ કેવી બનાવી છે એ જે ચાખીને કહી દે એવો નિષ્ણાત વ્યક્તિ, એને જજ કહેવાય। તમે ડાન્સ કરો છો તો કેવો ડાન્સ કરો છો, પરફેક્ટ કરો છો કે નહીં, એ બાબતે જજમેન્ટ આપનાર કે યસ, એવો નિષ્ણાત વ્યક્તિ, એને મિત્રો અંગ્રેજીમાં કોન્નોઝર કહેવામાં આવે છે। આનો ઉચ્ચાર કોન્નોઇઝર, આવું મેં તમને કરાવ્યો હતો, યાદ કરો। શા માટે કોન્નોઈ, OI યાદ રાખવા માટે, કોન્નો બોલો તો આઈ કદાચ ભૂલી જઈએ આપણે, તો આ સ્પેલિંગ પણ મિત્રો ધ્યાનમાં રાખો। કરેક્ટ સ્પેલિંગમાં પણ આ પ્રશ્ન, આ શબ્દ પૂછી શકે છે તમને, કોન્નો, કોન્નો, ન ઉપર ભાર આપો એટલે ડબલ N આવે, કોન્નોઇઝ, એના ઉપર ભાર આપો એટલે ડબલ S યાદ રહે, કોન્નોઇઝ્યોર, EUR, એનો એ યાદ રાખવા માટે કોન્નોઇઝ્યોર, આ રીતનો ઉચ્ચાર મેં તમને કરવાનું કીધું હતું। કોન્નોઝર, આનો ઉચ્ચાર થાય કોન્નોઝર, ઉચ્ચાર કોન્નોઝર થાય છે, પણ આપણે યાદ રાખવા માટે આ રીતે ઉચ્ચાર મનમાં કરી શકીએ છીએ, ઓકે। તો જવાબ આવશે મિત્રો કોન્નોઝર। કોન્નોઝરનો મિનિંગ શું થઈ ગયો મિત્રો? એવી વ્યક્તિ, નિષ્ણાત વ્યક્તિ કે જે કોઈ પણ કળા અથવા કોઈ પણ હસ્તકલાનો ક્રિટિકલ જજ હોય, ઓકે। ચાલો, ક્યુરેટર યાદ આવી મિત્રો, વસ્તુપાલ અથવા ગ્રંથપાલ, કોઈ પણ મ્યુઝિયમમાં, ઓકે, મ્યુઝિયમમાં વસ્તુ સંગ્રહ અને સાચવણી કરનાર, કોઈ પણ ત્યાં વસ્તુને સંગ્રહ કરનાર અને સાચવણી કરનારને મિત્રો કહીશું ક્યુરેટર। ક્રુસેડર, ક્રુસેડ શબ્દ ખબર છે? ક્રુસેડ શબ્દ અગાઉ ડીવાયએસઓમાં પૂછાઈ ગયું હતું। ક્રુસેડનો મિનિંગ થાય છે ધર્મ યુદ્ધ, અથવા એને ઝુંબેશ પણ કહેવાય છે, ઓકે। અને ક્રુસેડરનો મિનિંગ થઈ ગયો ઝુંબેશ ચલાવનાર, ઝુંબેશ ચલાવનાર, એવી વ્યક્તિ કે જે સોશિયલ રિફોર્મ, પોલિટિકલ રિફોર્મ, રિલિજિયસ રિફોર્મ, સામાજિક સુધારણા માટે, રાજકીય સુધારણા માટે કે પછી ધાર્મિક સુધારણા માટે જે ઝુંબેશ ચલાવે છે, જે કેમ્પેઇન ચલાવે છે, એ કેમ્પેઇનરને મિત્રો અંગ્રેજીમાં ક્રુસેડર કહેવામાં આવે છે। સિનિક, સિનિકનો મિનિંગ થઈ ગયો મિત્રો સ્વાર્થવાદી, જેને હંમેશા બધે નેગેટિવ બાબતો ધ્યાનમાં આવે છે, જે હંમેશા એવું માને છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરે છે એ હંમેશા સ્વાર્થથી જ પ્રેરાઈને કરે છે, નિસ્વાર્થ ભાવે કોઈ પણ વ્યક્તિ કોઈ કામ કરતું નથી, આવી વિચારસરણીવાળી વ્યક્તિને મિત્રો સિનિક કહેવામાં આવે છે, ઓકે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો। પ્રીતિ ઇઝ એબસન્ટ ફ્રોમ ધ મીટિંગ, આ એક વાક્ય છે, પ્રીતિ ઇઝ એબસન્ટ ફ્રોમ ધ મીટિંગ, પ્રીતિ મીટિંગથી ગેરહાજર છે। એબસન્ટ પછી જેમાં ગેરહાજર હોય એની આગળ ફ્રોમ આવે છે, એનાથી દૂર છે, ગેરહાજર છે એટલે એનાથી છૂટા પડવાની ભાવના છે કે નહીં? શી ઇઝ આઉટ ઓફ સ્ટેશન, તેણી સ્ટેશનથી બહાર છે એટલે કે શહેરથી બહાર છે, શહેરમાં નથી। હવે વચ્ચે મિત્રો ડ્યુ ટુ નો અર્થ શું થાય છે? ના કારણે, બોલો,
હવે તમને બીકોઝ ઓફ અને બીકોઝ નો તફાવત ક્લિયર કરાવ્યો જ્યારે કન્જંક્શન ચેપ્ટરમાં. આ ફ્રેઝ પ્રિપોઝિશન છે. હવે આ બે વાક્યો છે, એ બે વાક્યોને જોડવા માટે વચ્ચે કારણ કે અર્થ માટે કન્જંક્શન મૂકવાનું હોય. જ્યારે ડ્યુ ટુ નો અર્થ ના કારણે થાય છે, ડ્યુ ટુ ના આવે, એના બદલે કારણ કે અર્થ માટે મિત્રો બીકોઝ આવી શકે છે, અથવા એઝ આવી શકે છે, અથવા સિન્સ આવી શકે છે. શીખ્યા છીએ કે નહીં? ઓકે, ના કારણે અર્થ તમે યાદ રાખો ને આનો, તો પણ તમને ખ્યાલ આવી જાય કે તેણી સ્ટેશનની બહાર છે, ના કારણે તેણી મીટિંગથી ગેરહાજર છે. મિનિંગ જ મેચ નથી થતો. તેણી મીટિંગમાં ગેરહાજર છે કારણ કે તેણી સ્ટેશનની બહાર છે, તો કારણ કે અર્થ માટે બીકોઝ એઝ આવે. આ રીતે કન્જંક્શન અને ફ્રેઝ પ્રિપોઝિશનનો તફાવત ક્લિયર કર્યો છે કે નહીં આપણે? એ તફાવત ક્લિયર કર્યો હોય તો આવી એરર શોધવામાં તરત ખ્યાલ આવી જાય કે ભાઈ ડ્યુ ટુ ન આવે. તો આમાં પણ મિત્રો ગ્રામેટિકલ એરર વાળો ભાગ તમારે શોધવાનો છે. તો આ ડ્યુ ટુ વાળો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો. આ ડ્યુ ટુ ના આવે, એની જગ્યાએ આવશે બીકોઝ અથવા એઝ. આગળ વધીશું મિત્રો આપણે. અહીંયા પણ તમારે ગ્રામેટિકલ એરર વાળો ભાગ શોધીને એમાં સુધારો કયો ઓપ્શનથી સુધારો થાય એ શોધવાનું છે. જો હર ડાન્સ ટીચર આ કરતા છે, હર ડાન્સ ટીચર કરતા છે જે એક વચન છે. એક વચન સાથે મિત્રો હેવ ન આવે, હેઝ આવે. એટલે ભૂલ અહીંયા છે એ નક્કી થઈ ગયું. આટલું જુઓ એટલે તમને લાઈટ થઈ જવી જોઈએ. ગ્રામર આટલું, આ તો બેઝિક ઇંગ્લિશનો વિડીયો તમે આપણે યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે, એ જોયો હોય તોય તમને આઈડિયા આવી જાય કે ભાઈ હર ડાન્સ ટીચર, ટીચર કરતા એક વચન છે તો એક વચન સાથે હેવ ન આવે, હેઝ આવે. આટલું તો આઈડિયા આવે કે ના આવે મિત્રો? ઓકે, ચાલો તો મિત્રો હેઝ આવે એનો મીનિંગ એ થઈ ગયો કે અહીંયા ભૂલ તો છે જ, આમાં સુધારો કરવાનો છે. ઓકે, જો ટ્વાઇસ અ વીક એટલે અઠવાડિયામાં 2 વાર. ટ્વાઇસ અ વીક એટલે અઠવાડિયામાં 2 વાર, 2 વખત. બટ પરંતુ there is no improvement in her dance. તેણીના ડાન્સમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ, સુધારો નથી. તો તેણીના ડાન્સ ટીચર અઠવાડિયામાં 2 વાર આવતા રહ્યા છે. કેટલાક સમયથી આવવાની ક્રિયા ચાલુ રહેલી છે. આ પરમેનન્ટ નથી એટલે સાદો વર્તમાન કાળ નહીં આવે, પણ કેટલાક સમયથી ક્રિયા ચાલુ રહેલી છે. ભલે અહીંયા શોર્ટ ટ્રીક નથી, સેન્સ પ્લસ સ્ટાર્ટિંગ પોઈન્ટ કે ફોર પ્લસ સમયગાળો, પણ આ તમારે અર્થ સાથે સમજવું જરૂરી છે. આ બેઝિક ઇંગ્લિશમાં કરાવેલું જ છે મિત્રો. ઓકે, ચલો હવે જુઓ મિત્રો, વિલ બી કમિંગ. હા, કોઈ ઇમ્પ્રુવમેન્ટ હજુ સુધી મળ્યું નથી એટલે હજુ ભવિષ્યમાં આવતા હશે એવું કહેવા માંગીએ છીએ? ના ભાઈ, વર તો આવે જ નહીં. પહેલા ટીચર એક વચન છે એની સાથે વર મૂકવાની જરૂર નથી. અહીંયા અવાસ્તવિક કલ્પના જેવું કંઈ છે જ નહીં, હકીકત દર્શાવીએ. હેઝ બીન કમિંગ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કેટલાક સમયથી ચાલુ રહેલી ક્રિયા દર્શાવવા માટે. કોન્સેપ્ટ ક્લિયર છે મિત્રો? કેટલાક સમયથી વર્તમાનમાં ચાલુ રહેલ ક્રિયા દર્શાવવા માટે. કેટલાક સમયથી વર્તમાનમાં ચાલુ રહેલ ક્રિયા દર્શાવવા માટે આપણે મિત્રો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ કરીએ છીએ. આની જગ્યાએ તમારે આટલું મૂકવાનું છે એટલે આખું વાક્ય સાચું ગ્રામેટિકલી. Her dance teacher has been coming twice a week but there is no improvement in her dance. તેણીના ડાન્સ ટીચર, નૃત્ય શિક્ષક અઠવાડિયામાં 2 વાર આવતા રહ્યા છે કેટલાક સમયથી, પરંતુ તેણીના નૃત્યમાં કોઈ સુધારો નથી. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? 18મા નંબરનો ક્વેશ્ચન ક્લિયર? ઓકે, ચાલો, લેટ મી સેવ ઓલ ધીસ સ્લાઇડ્સ because if the light goes off, those written annotation slides will not be saved. That's why I have to save all these slides first of all. Okay, we have arrived at the question number 19. સાચો સ્પેલિંગ શોધવાનો છે. બોલો, હવે કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ તમારે આ ગુજરાતની પરીક્ષામાં ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાય છે કે નથી પૂછાય? ઇન્ડિવિજ્યુઅલનો સાચો સ્પેલિંગ શોધવાનો છે. મેં તમને ટ્રીક આપી છે. ઇન્ડિવિજ્યુઅલ, INDII આવે છે, આટલું યાદ રાખવાનું છે. ઇન્ડિવિજ્યુઅલમાં અહીંયા આઈ આવે છે, અહીંયા પણ આઈ આવે છે. જોઈ લો, અહીંયા આઈ આપેલો છે નહીં? હા, ઇન્ડિવિજ્યુઅલમાં ડી આવે છે, ડી. ઓકે, અહીંયા એસ છે. વિઝ્યુઅલ નહીં, ઇન્ડિવિજ્યુઅલ અથવા ઇન્ડિવિડ્યુઅલ ઉચ્ચાર થાય એનું. ઓકે, અહીંયા પણ ઈ આપેલો છે, આઈ આવે.
VII અને DUAL ઇન્ડિવિડ્યુઅલ આ રીતે પાર્ટ પાડીને પણ તમે આ સ્પેલિંગને યાદ રાખી શકો છો. વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ નો મિનિંગ શું થઈ જશે મિત્રો? વ્યક્તિગત. ઇન્ડી નો સ્પેલિંગ આ રીતે યાદ રાખી લેવાનો. V નો VI, ઓકે, ડ્યુઅલ નો DUAL. ક્લિયર? ઇન્ડિવિડ્યુઅલ એનો ઉચ્ચાર જ્યુઅલ પણ થાય છે અને ડ્યુઅલ પણ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વેનિટી શબ્દ છે, બોલો તમને આ તો GSSSB ના પેપર સોલ્યુશનમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે, યાદ હોય તો. સૌથી પહેલા વેઇન શબ્દ છે, ઘણી વાર પૂછાયો છે. વેઇન શબ્દનો મિનિંગ થાય છે ઘમંડી અથવા નિરર્થક. નિરર્થક. આ વેઇન શબ્દ એ એડજેક્ટિવ છે. આ વેઇન શું છે? એડજેક્ટિવ છે. આ વેઇનનું નાઉન ફોર્મ પૂછાય ત્યારે એ નાઉન ફોર્મ બની જાય છે વેનિટી. એમાં જે આઈ છે એ અહીંયા આઈ રહેતો નથી. વેનિટીનો મિનિંગ થઈ ગયો મિત્રો ઘમંડ અને નિરર્થકતા. ઘમંડ અને નિરર્થકતા. આ થઈ ગયું મિત્રો એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક સંજ્ઞા. એબ્સ્ટ્રેક્ટ નાઉન, જેને એબ્સ્ટ્રેક્ટ કરવામાં આવ્યું છે એને કાઢવામાં આવ્યું. વેઇન શબ્દમાંથી એબ્સ્ટ્રેક્ટ કરીને વેનિટી શબ્દ આવ્યો. એમ ઘમંડીમાંથી એબ્સ્ટ્રેક્ટ કરીને ઘમંડ શબ્દ ગુજરાતીમાં ભાવવાચક સંજ્ઞા બને છે. તો વેનિટી શબ્દનો મિનિંગ થઈ ગયો મિત્રો ઘમંડ. બસ આટલો અર્થ તમને આવડતો હોય એનું એન્ટોનિમ તમારે પ્રોપર એપ્રોપ્રિએટ એન્ટોનિમ જવાબમાં આપવાનું છે. તો નોબિલિટીનો મિનિંગ થઈ ગયો મિત્રો ઉદાત્તતા. કન્સીટનો મિનિંગ શું થાય છે? કન્સીવ ક્રિયાપદ યાદ કરો. કન્સીવ, CONCEIVE. કન્સીવ. કન્સીવનો મિનિંગ થાય છે વિચાર લાવવો અથવા યુક્તિ વિચાર યુક્તિ પેદા કરવી. ઓકે, મગજમાં એક કલ્પનાયુક્તિ. ઓકે, મગજમાં એક કોન્સેપ્ટ ઉભો કરવો. કન્સીવ શબ્દ પરથી મિત્રો કોન્સેપ્ટ શબ્દ આવ્યો છે. કોન્સેપ્ટ શબ્દનો મિનિંગ તો ખબર જ છે. કોન્સેપ્ટનો જ સમાનાર્થી અર્થ થાય છે મિત્રો કન્સીટ. કન્સીટ શબ્દનો મિનિંગ થાય છે યુક્તિ. ઓકે, વિચાર, થોટ. ઓનરનો મિનિંગ થાય છે મિત્રો માન, સન્માન. અને મોડેસ્ટીનો મિનિંગ થાય છે મિત્રો નમ્રતા, વિનમ્રતા. મોડેસ્ટ પરથી મોડેસ્ટી શબ્દ આવે છે. તો સિમ્પલ વસ્તુ છે. ઘમંડનું એન્ટોનિમ મિત્રો થાય નમ્રતા, મોડેસ્ટી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓફ ધ કફ. ઓફ ધ કફ આ પણ એક મિત્રો ઇડિયમ છે. આ ઓફ ધ કફને યાદ કેવી રીતે રાખવું? માની લો કે મારો શર્ટ છે. શર્ટની જે આગળની જે બાય આવે છે ને, આગળની કે જ્યાં બટન બંધ કરીએ છીએ એને કફ કહેવાય છે. એને શું કહેવાય છે? કફ કહેવાય છે. ઓકે, જે બાય આવે છે શર્ટની, ઓકે, એ શર્ટની જે બાય છે, ઓકે, છેડો, અંતિમ છેડો, બાયનો અંતિમ છેડો, એને કફ કહેવાય છે. એ જે કફ છે, કફમાંથી લીધેલું. તો ધ્યાનમાં રાખો, પહેલાના જમાનામાં જ્યારે કોઈ સિનેમા ઘરમાં કોઈ મૂવી લોન્ચ કરવાની હોય અથવા કોઈ નાટ્યમાં કંઈ બોલવાનું હોય અથવા કોઈ પ્રસ્તાવના રજૂ કરવાની હોય તો પહેલાના જમાનામાં લોકો કફ જે છે, શર્ટનો કફ, એમાં કંઈક લખીને જતા, ચબડકી ચોંટાડીને જતા લખીને, કે જેથી જે કહેવાનું છે એમાં કોઈ મુદ્દો રહી ના જાય. એનો મિનિંગ શું થયો? શા માટે લખવું પડે? તૈયારી ના હોય તો. કોપી કરીએ તો આમાં શર્ટની બાયમાં કોપી લગાડીએ, શું કામ? તૈયારી ના હોય તો ઓફ ધ કફ. આ કફ શબ્દ યાદ રહી ગયો કે જેમાં લખવામાં આવે છે એના ઉપરથી તમને આઈડિયા યાદ રહી જશે. વિધાઉટનો મિનિંગ થઈ ગયો વગર. પ્રિપેરેશનનો મિનિંગ થઈ ગયો મિત્રો તૈયારી. તૈયારી વગર, વિધાઉટ પ્રિપેરેશન. ઓફ ધ કફનો મિનિંગ થઈ ગયો મિત્રો વિધાઉટ પ્રિપેરેશન. વિધાઉટ પ્રિપેરેશન માટે અંગ્રેજીમાં શબ્દ છે બીજો મિત્રો ઇમ્પ્રોમ્પ્ટુ. ઇમ્પ્રોમ્પ્ટુનો મિનિંગ થાય છે વિધાઉટ પ્રિપેરેશન, તૈયારી વગર. સ્પોન્ટેનિયસલી, તરત ડાયરેક્ટ સીધું બોલી જવું, એને કહીશું મિત્રો ઇમ્પ્રોમ્પ્ટુ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સાચો સ્પેલિંગ પાછો શોધવાનો છે. વેલફેર, સોશિયલ વેલફેર. સોશિયલ વેલફેર. આમાં મિત્રો વેલ શબ્દ છે પ્લસ ફેર શબ્દ છે. આ બંનેઓની જ્યારે સંધિ જોડો ત્યારે ડબલ એલ છે, એ ડબલ એલ મિત્રો સિંગલ એલ થઈ જાય છે. આવા શોર્ટકટ મેં તમને શીખવાડ્યા છે. ઓકે, અનટિલ શબ્દમાં ડબલ એલ નથી આવતો, સિંગલ એલ આવે છે, ત્યારે મેં તમને આ સમજાવેલું છે. તો વેલફેરનો મિનિંગ થઈ ગયો, સાચો સ્પેલિંગ આ છે ઓપ્શન એ.
વેલફેરનો મિનિંગ થઈ ગયો મિત્રો કલ્યાણ. સોશિયલ વેલફેર એટલે સામાજિક કલ્યાણ. સ્પેલિંગ આ રીતે યાદ રાખવાના મિત્રો. ફેર, ફેર શબ્દનો મિનિંગ થાય છે ભાડું. ફેર શબ્દનો મિનિંગ થાય છે ભાડું. ઓકે, ચાલો ક્લિયર. એના પછી મિત્રો પરસ્યુએડ, આ શબ્દ શીખ્યા છીએ કે નહીં? પરસ્યુએડ નો મિનિંગ થાય છે સમજાવવું. સિનોનિમ આપવાનું છે, સિનોનિમ આપવાનું છે સમજાવવું. હોલ્ટ, હોલ્ટ નો મિનિંગ થાય છે અચાનક, અચાનક બંધ કરવું, સ્ટોપ કરવું. ટુ હેવ અ સડન સ્ટોપ, અચાનક સ્ટોપ કરવું એને કહેવાય હોલ્ટ. અચાનક રોકાણ, અચાનક રોકાણ, રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ નહીં, રોકાણ એટલે રૂકાવટ. ઓકે, ચાલો એના પછી ડિપ્લીટ, ડિપ્લીટ નો મિનિંગ થાય છે મિત્રો પૂરેપૂરું વાપરી નાખવું, વાપરીને ખાલી કરી દેવું. ઓકે, વાપરીને ખાલી કરી દેવું. માની લ્યો કે તમને કોઈએ પાણી આપ્યું છે અને પાણી તમને જેટલું આપ્યું છે બધું વાપરીને તમે ખાલી કરી નાખો તો તમે વોટરને શું કર્યું? ડિપ્લીટ કર્યું. યુ હેવ ડિપ્લીટેડ ધ વોટર. ઓકે, ચલો ઇમ્પોઝ, ઇમ્પોઝ નો મિનિંગ થાય છે બળપૂર્વક, બળપૂર્વક લાગુ કરવું. કે જે અણગમાવાળું છે, જે પબ્લિકને ગમતું નથી પણ એ વસ્તુ ઇમ્પોઝ કરવામાં આવે. માની લ્યો કે ટેક્સ, તો ટેક્સ જે છે એને ઇમ્પોઝ કરવામાં આવ્યો છે, તો લોકોને ટેક્સ ભરવો ગમતો ના હોય, તેમ છતાં એ ટેક્સને સરકારે ઇમ્પોઝ કર્યો છે. દેટ ઇઝ કોલ્ડ ટુ ઇમ્પોઝ, એટલે લાદવું. ઓકે, કોઈ પણ કાયદાકીય નિયમ છે, કાયદો છે, એને તમે ઇમ્પોઝ કરો છો, સરકાર ઇમ્પોઝ કરે છે, એટલે કે એ ફોર્સફુલી એને લાગુ પાડે છે અને એને જો અનુસરવામાં ના આવે તો એનું પરિણામ ખરાબ આવી શકે છે, એના પરિણામ ભોગવવા પડે કાયદાકીય પ્રમાણે. ઓકે, તો એ મિત્રો એ ક્રિયાને કહીશું ઇમ્પોઝ. કોક્સ, કોક્સ નો મિનિંગ થાય છે પ્રેમથી, પ્રેમથી કોઈ પણ ક્રિયા કરવાને, કોઈ પણ ક્રિયા કરવાને સમજાવવું. ઓકે, કોઈને પ્રલોભન આપવું એ પણ અર્થ થશે કોઈ પણ ક્રિયા કરવા માટે. ઓકે, લલચાવવું, કોક્સ નો મિનિંગ લલચાવવું પણ થાય. તમે કોઈને લલચાવો છો એટલે કોઈ પણ ક્રિયા કરવાની એને તૈયાર કરો છો, તો એને સમજાવો છો. તો સિમ્પલ વસ્તુ છે. પરસ્યુએડ નું સિનોનિમ મિત્રો કોક્સ થાય. શીખ્યા છીએ આપણે સિનોનિમ એન્ટોનિમ્સનો. જુઓ, જેને ગ્રામર કોર્સ કમ્પ્લીટ કર્યો હશે એના માટે આ બધી વસ્તુ ઇઝી છે. અને આ પેપર સોલ્યુશન જોશો ને, 100 પેપર સોલ્યુશન, એમાંથી જ તમને ઘણું બધું રિપીટ થયેલું જોવા મળશે પરીક્ષામાં. ઓકે, ચાલો એના પછી મિત્રો 24 નંબરનો ક્વેશ્ચન. હવે આમાં કયો મને આ અઘરો પ્રશ્ન છે. આમાં તમારે જે અંડરલાઈન કર્યું છે એમાં ભૂલ કાઢવાની છે. વિલ મોડેલ વર્બ, મોડેલ વર્બ પછી મિત્રો આ વિઝિટેડ V1 જ આવે, જ્યારે વિઝિટેડ V2 કે V3 છે. મોડેલ વર્બ પછી ભૂલ છે. હવે તમારે આમાં ભૂલ સુધારવાની છે, તો વિલ પછી આ વિઝિટ V1 છે, વિલ મોડેલ વર્બ પછી V1 આવે. સાદા ભવિષ્યકાળની વાક્ય રચના. આમાં કઈ તમારે શીખવા જેવું છે? આ તો બેઝિક ઇંગ્લિશનો વિડીયો જોયો હોય ને આપણે યુટ્યુબ ચેનલ પર, તોય આવડી જાય. આવડે કે ના આવડે મિત્રો? હા, ભાવના વિલ વિઝિટ ધ એફિલ ટાવર ડ્યુરિંગ હર ટ્રીપ. તેણીની ટ્રીપ દરમિયાન ભાવના એફિલ ટાવરની મુલાકાત લે છે. વિલ પછી વિઝિટિંગ આઈએનજી ફોર્મ ખોટું, વુડ પછી વિઝિટિંગ આઈએનજી ફોર્મ ખોટું, મોડલ વર્બ પછી મિત્રો તરત જ ક્રિયાપદ મૂળ રૂપમાં આવે. શીખ્યા છો કે નહીં તમે આ શોર્ટ ટ્રીક? એટલા માટે જ કહું છું તમને, 12 ટેન્સની વાક્ય રચના, હકાર, નકાર, પ્રશ્નાર્થ, મોડલ ઓક્સિલિયરીની વાક્ય રચના, સિમ્પલ મોડલ, કન્ટિન્યુઅસ મોડલ, પરફેક્ટ મોડલ, કન્ટિન્યુઅસ પરફેક્ટ મોડલ. આ વાક્ય રચનાઓ, એક્ટિવ પેસિવની વાક્ય રચનાઓ, ક્રિયાપદોના 5 રૂપ, એક્ટિવ ફોર્મ, પેસિવ ફોર્મ, આ તો કમ્પલસરી આવડવા જ જોઈએ. આટલું તમે શીખો એટલે મિત્રો આવા તો માર્ક્સ તમે રમતા રમતા લઈ શકો છો. ઓકે, ચાલો 25 નંબરનો ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. બધામાં 3 માર્ક્સ લઈ લીધા. 75 માર્ક્સ પૂરા કે નહીં? 5 પ્રશ્નો કહું છું ને તમને, આમાંથી 5 પ્રશ્નો બિંદાસ ગભરાયા વગર નક્કી કરીને જવાનું. 5 પ્રશ્નો મારે અટેન્ડ નથી કરવાના અને 20 પ્રશ્નો અટેન્ડ કરવાના છે, જેમાં હું ડેમ શ્યોર હોઉં કે યસ આ જ જવાબ આવે. 60 માર્ક્સ પાકા 75 માંથી. કેમ મેરિટમાં ના આવે? હા, ચાલો. ગવર્મેન્ટ નોટ કનેક્ટેડ વિથ રિલિજિયસ ઓર સ્પિરિચ્યુઅલ મેટર્સ. કોઈ પણ ધાર્મિકતા સાથે જેને કોઈ લેવા દેવા જ નથી, જેને કોઈ કનેક્શન જ નથી, એવી સરકારને શું કહેવાય? એવી સરકારને મિત્રો બિન સાંપ્રદાયિક, બિન સાંપ્રદાયિક સરકાર કહેવાય. યસ ઓર નો? બિન સાંપ્રદાયિક. ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. તો ભારતની જે સરકાર છે, ભારતની સરકાર બંધારણની દ્રષ્ટિએ, કાયદાની દ્રષ્ટિએ કેવી સરકાર ગણાય છે? સેક્યુલર ગવર્મેન્ટ ગણાય છે. સેક્યુલર, બિન સાંપ્રદાયિક.
ઓકે, સોશિયાલિસ્ટનો મિનિંગ થઈ ગયો મિત્રો સમાજવાદી. સોવરેઇનનો મિનિંગ થઈ ગયો મિત્રો સર્વોપરી. સુપ્રીમ ગવર્નમેન્ટ કે એના જ હાથમાં છે. ઓકે, કોઈ એક વ્યક્તિ મોનાર્ક, કોઈ રાજા હોય, કોઈ સમ્રાટ હોય, તો એના હાથમાં જ પૂરેપૂરી સાર્વભૌમ સર્વોપરી સત્તા હોય, એને સોવરેન કહેવાય. રિપબ્લિકનો મિનિંગ થઈ ગયો મિત્રો પ્રજાસત્તાક, એટલે કે પ્રજાની સત્તા જ્યાં ચાલતી હોય, પ્રજા દ્વારા ચૂંટાયેલા, ડેમોક્રેસી, વન ટાઈપ ઓફ ડેમોક્રેટિક ગવર્નમેન્ટ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા સ્પેસિફિકલી પૂછ્યું છે કે ગવર્નમેન્ટ નોટ કનેક્ટેડ વિથ રિલિજિયસ ઓર સ્પિરિચ્યુઅલ મેટર્સ, કોઈ પણ આધ્યાત્મિક કે ધાર્મિક મેટર સાથે જે કનેક્ટેડ નથી એવી સરકારને મિત્રો સેક્યુલર ગવર્નમેન્ટ કહેવાય છે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ પેપર સોલ્યુશન દ્વારા ક્લિયર થયું હશે કે તમારે એસએસસી એમટીએસની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ. ઓકે, આ પેપર સોલ્યુશન જોયા પછી જો તમને એવું લાગતું હોય કે મને તકલીફ પડે છે તો પહેલા ગ્રામર વોકેબનો કોર્સ પાકો કરો અને આના પછી આવનારી એસએસસીની ભરતી માટે તૈયારી, એડવાન્સમાં તૈયારી શરૂ કરો. જો તૈયાર થઈ ગયું છે, કોન્ફિડન્સ આવી ગયું છે, તો જોડાઈ જાઓ આપણે એસએસસી એમટીએસના ઇંગ્લિશના કોર્સમાં, જેમાં તમને પૂરેપૂરી તૈયારી કરાવવામાં આવશે. અને જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે ટાર્ગેટ બનાવીશું કે 20 પ્રશ્નો તો સાચા જ પાડીને 60 માર્ક્સો લઈ જ આવીશું. 5 પ્રશ્નો પહેલેથી જ એડવાન્સમાં નહીં આવડે, ગભરાયા વગર ટીક કરવાનું. અને માની લ્યો કે કદાચ 5 પણ આવડી ગયા તો 75માંથી 75 પોસિબલ છે, કેમ નહીં. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.